ભારતમાં દરરોજ કરોડો લોકો રસ્તા પર પાણીપુરી ખાય છે. કોઈ એમને ગોલગપ્પા બોલે છે, કોઈ પૂચકા તો કોઈ પકોડી. પણ આ માટે વપરાતી 90% જેટલી પૂરી આજે પણ અનહાઇજેનિક વાતાવરણ અને અનહાઇજેનિક પ્રોસેસથી જ બને છે. આ રીતે બનતી પૂરી એ ભારત માટે તેમજ સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ માટે સૌથી મોટી સમસ્યા હતી. બટ સુરતના જતીન દેસાઈ અને અલ્પેશ કથિરિયાએ આ પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ કરીને બનાવ્યું જલપુરી. આજના સ્પેશિયલ એપિસોડમાં સૌની ફેવરિટ આ જલપુરી કઈ રીતે બને એ જાણવા માટે અમે વિઝિટ કરી સુરતમાં આવેલા જલપુરીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની, કે જ્યાં દરરોજ 60 લાખ જલપુરી બને છે. જો આ એપિસોડ તમે છેલ્લે સુધી જોશો તો તમને સમજાઈ જશે કે સૌની ફેવરિટ પાણીપુરીમાં આ જલપુરીની રિક્વાયરમેન્ટ શા માટે પડી. જલપુરી બ્રાન્ડ કઈ રીતે સ્ટાર્ટ થઈ, કેટલા ફેલિયર આવ્યા, બંને ફાઉન્ડર માત્ર 9 ધોરણ સુધી જ ભણ્યા હોવા છતાં કઈ રીતે જાતે મશીન બનાવીને કરોડોનું એમ્પાયર બનાવ્યું, કોઈ પણ હ્યુમન ટચ વગર ઓટોમેટિક રીતે જલપુરી કઈ રીતે બને છે અને તેનો કેટલો કોસ્ટ આવે છે, જલપુરી બ્રાન્ડમાં કઈ કઈ પ્રોડક્ટ્સ કઈ કઈ રીતે ડેવલપ થઈ અને આ ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ પાણીપુરીને પિઝા અને બર્ગરની જેમ ગ્લોબલ ફૂડ બનાવવા માટે જલપુરી હવે નેક્સ્ટ શું કરવાનું છે. સો પ્લીઝ ડોન્ટ મિસ ધીસ એપિસોડ. બેટર એક્સપિરિયન્સ માટે તમે સેટિંગમાં જઈને 1.5x ની સ્પીડ કરી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા ટાઈમ લેપ્સ પર પણ ક્લિક કરીને કોઈ સ્પેસિફિક ટોપિક પર સાંભળી શકો છો. અમે સતત આ રીતે ઇન્ડિયન બ્રાન્ડ્સ પાછળ રહેલી સ્ટોરીઝ અને પ્રોસેસને તમારા સામે લાવતા રહીશું. બટ અમારે તમારો સપોર્ટ જોઈએ છે સબસ્ક્રિપ્શન વડે. સો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને નેક્સ્ટ વીક અમે ઇન્ડિયાની ટોપ 3 પિલો મેન્યુફેક્ચરિંગ બ્રાન્ડમાંથી એક બ્રાન્ડની સ્ટોરી તમારા સામે ફરીથી લઈને આવવાના છીએ. સો પ્લીઝ બેલ આઇકન બટન પર પણ ક્લિક કરી દેજો. એન્ડ વન મોર થિંગ, ધીસ એપિસોડ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય સ્કિલ જોગી મીડિયા, કે જે બિઝનેસમેનને પોતાની ફેસ વેલ્યુ અને પર્સનલ બ્રાન્ડ બનાવવામાં હેલ્પ કરે છે, કે જેનાથી સેલ્સ વધે વિથ એન્ગેજિંગ કોન્ટેન્ટ ક્રિએશન ઇન્ક્લુડિંગ સ્ક્રિપ્ટિંગ, શૂટિંગ, એડિટિંગ એન્ડ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. સ્કિલ જોગી મીડિયાની વધારે જાણકારી માટે તમે વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો એન્ડ ડિસ્ક્રિપ્શનમાં આપેલી કોન્ટેક્ટ ડિટેલ વડે કનેક્ટ પણ કરી શકો છો. નાઉ લેટ્સ એક્સપ્લોર જલપુરી વિથ આકાશ ઉકાની. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ કે તમે અમારા દાયિત્વના પોડ વ્લોગને એટલો બધો રિસ્પોન્સ આપ્યો કે અંદાજિત અત્યારે 10,000 જેટલા વ્યૂઝ છે કે જ્યારે અમે આ પોડકાસ્ટ શૂટ કરવા માટે જઈ રહ્યા છીએ. સો થેન્ક યુ સો મચ. અને એમાંથી મોટિવેશન લઈને જ અમે આજનો આ જલપુરીનો પોડ વ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ, કે જેમાં આજે અમે તમારા સાથે બહુ બધી ડિટેલ અને ઇન્ટરેસ્ટિંગ માહિતી શેર કરીશું. બટ બહુ બધા લોકો અમને એવા ક્વેશ્ચન્સ પણ હતા કે તો શું આકાશભાઈ તમે હવે પોડકાસ્ટ બંધ કરી દેવાના છો કે પછી પોડ વ્લોગ જ કન્ટિન્યુ કરવાના છો, ડોક્યુમેન્ટરી કરવાના છો, શું છે? સો ધ આન્સર ઇઝ કે અમે પોડકાસ્ટ અને પોડ વ્લોગ બંને કરવાના છીએ. પોડ વ્લોગ કે જ્યારે કોઈ પણ ફેક્ટરી કે પછી કોઈ પણ મેન્યુફેક્ચરર હોય તો એમની માહિતી બતાવી હોય તો એ વધારે રિલેટ કરી શકે. સો ફોર દેટ રીઝન પોડ વ્લોગ, અને જ્યારે કોઈ પણ એજ્યુકેશનલ અથવા તો ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ હશે કે જે તમારી લાઈફમાં વેલ્યુ એડ કરી શકે તો ડેફિનેટલી અમે ત્યારે પોડકાસ્ટ પણ કરીશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પોડકાસ્ટ અને પોડ વ્લોગ બંને અમે સતત લાવતા રહીશું. એન્જોય ધીસ શો. અરે કેમ છો અલ્પેશભાઈ? જોરદાર, એકદમ શું ચાલે છે? ફિટ લાગે છે એકદમ. અરે તમારી જેવું સેમ ટુ યુ. કેમ છો ભાઈ? બસ એકદમ મજામાં. આ લગભગ 3-1 વર્ષ પછી હું મેં ફેક્ટરીની વિઝિટ લીધી. પેલા જે આપેલી હતી જૂની ફેક્ટરીના, બહુ જ મસ્ત બનાવ્યું છે ભાઈ. Thank you. વાઇબ આવે છે કે ભાઈ નહીં, હકીકતમાં છે કંઈક ગુજરાતમાં છે ને ઇન્ડિયાના ગ્લોબલ બ્રાન્ડ બની શકે ને આ પોટેન્શિયલ બહારથી આવે ને ત્યાં વાઇબ્સ આવે છે. બહુ Yes, મસ્ત. yes. કામ કરતા કરતા મજા પણ આવી જોઈએ, તો જ એની એનર્જી ડબલ થાય. એનર્જી ડબલ થાય અને એટમોસ્ફિયર પણ તમે એવું બનાવ્યું છે. મેં બહારથી નોટિસ કરતો હતો તો બધા ટીમ મેમ્બર્સ વગેરે વગેરે. સો લાગ્યું કે નહીં, જે 3 વર્ષ પહેલા જોયું તો પછી એ ગ્રાફ અત્યારે અહીંયા પહોંચ્યો છે. ટ્રુલી ડીઝલ યુ આર. થેન્ક યુ વેરી મચ. એ આપ સબનો સાથ અને સપોર્ટ અને અમારી ટીમ, એ ટીમને લીધે અમે ફેક્ટરી અહીં મોટી કરેલી છે અને એવું વાઇબ્સ બનાવેલું છે. કારણ કે ટીમને ઘરે જવાનું મન નથી થતું. અમારે કેવું પડે 7 વાગી ગયા. 7 વાગી ગયા. આ અમારા આખા પોડ બ્લોગનો આખનો છે ને જે ઇન્ટેન્શન છે મેઇન એ છે કે ભાઈ ઇન્ડિયાની અંદર બહુ બધું યુથ એવું છે કે જેને કંઈક કરવું છે, ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર બનવું છે, બટ એમની પાસે રાઈટ મેન્ટરશિપ નથી. અથવા તો કહેવાય ને કે જ્યાં આપણે જ્યારે સ્કૂલિંગ હતી ત્યારે કેવું કે આપણે ભાઈ એક ક્લાસની અંદર જ ભણ્યા છે, આપણે ક્યાંય બહાર નથી ગયા. તો કદાચ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ, જે તમારા કસ્ટમર છે એ કસ્ટમર, જે તમારા કન્ઝ્યુમર છે એમને પણ કે જલપુરી કઈ રીતે બને એ આજના એપિસોડની અંદર દેખાડવું છે. ને આ જલપુરી બનવાની મતલબ પૂરી તો પૂરી છે, બટ આ જલપુરી કઈ રીતે બન્યું ને એ પણ મારે જાણવું છે. તો આજનો પોડકાસ્ટ બહુ મસ્ત રહેવાનું છે.
યુ મસ્ટ વોચ ટિલ ધી એન્ડ. સો અલ્પેશભાઈ, પાણીપુરીનો બિઝનેસ કેમ? કારણ કે ઇન જનરલી આપણે જોતા હોય જ્યારે પાણીપુરીનો બિઝનેસ એટલે ઇન જનરલી લોકો સ્ટ્રીટ ફૂડ ઉપર બિઝનેસ કરવા વાળા બિઝનેસ તરીકે જોતા હોય. જ્યારે આપણું ફેમિલી આ બિઝનેસ વિશે સાંભળે પાણીપુરીના શું બિઝનેસ કરવાના, તો તમે આ બિઝનેસમાં કઈ રીતે આવ્યા? શરૂઆત થઈ હતી 2019માં, જ્યારે અમારા સોસાયટીમાં છે ને પાણીપુરીનો પ્રોગ્રામ હતો. ઓકે. અને ત્યારે હું ટેક્સટાઇલમાં હતો. તો ટેક્સટાઇલમાં તો હું ફ્રી હતો. તો પૂરી લેવા જવાનું મેં નક્કી કર્યું, ભાઈ હું ફ્રી છું તો હું લઈ આવીશ. તો 100 પેકેટ લેવાના હતા ને ત્યાં નજીકમાં બેકરી હતી. તો ત્યાં અમે ગયા ને, હું મારો ફ્રેન્ડ બે ગયા હતા. તો મેં કીધું 100 પેકેટ મારે જોઈએ છે, સાંજે મારે પાણીપુરીનો પ્રોગ્રામ છે. તો એ કે 100 પેકેટ નથી, મારે 10-15 પેકેટ પડ્યા છે. તો મેં બાકીના પેકેટ મારે ક્યાંથી લેવા જાવ? એ કે બાજુમાં છે ને પેલી એક બનાવે છે, ઝુંપડપટ્ટીમાં બનાવે છે, મતલબ ત્યાં નજીકમાં જ હતું. ઓકે. તો ત્યાંથી તમે લઈ લેજો તો તમને એમને મળી જશે એમ. કારણ કે એવું છે, બીજી બેકરી ના મોકલે, કસ્ટમર પેલું છે ને, કસ્ટમર તૂટી જાય. હા, એટલે અમે પછી ત્યાંથી સીધા ત્યાં ગયા. તો ત્યાં જોઈને પેલા તો મેં મારા મિત્રએ કીધું કે આ શું, જો તો ખરા. કારણ કે ત્યાં છે ને એક તો ચોમાસાનું વાતાવરણ હતું અને બાજુમાં ખાડી હતી અને એટલું માખી મચ્છર ગંદકી, બાજુમાં પેલું ગાય ભેંસ ને એનું તબેલો હોય ને બધું હતું. એટલે બહુ ડેન્જર હતું. બહારથી જ મને એવું દેખાણું કે ભાઈ આ અંદર શું હશે, બહાર આવું છે. ઓકે, કઈ નહીં, ચાલો પેકેટ લેવાના છે તો જવું તો પડશે અંદર. પછી થોડું પગ બગડ્યું હતું પણ તો અંદર મેં ગયા. ત્યાં જોયું ને તો એ એક જણો પગેથી લોટ બાંધતો હતો. મતલબ આપણે જે કહાની સાંભળેલી છે એ જ સેમ જ છે બધે. અહીંયા નહીં, ઓલ ઇન્ડિયામાં એક જ વસ્તુથી બને છે, એક જ પ્રોસેસ છે, એક જ સિસ્ટમ છે, એક જ માઇન્ડસેટ છે લોકોનું કે આવી રીતે જ પાણીપુરી બને. પગેથી લોટ બાંધતા હતા, બે જણા પૂરીને કટિંગ કરતા હતા. એ કટિંગ એટલે કે વણતા હતા અને પછી લોટના જે ગોળી હોય ને એ વાળતા હતા. અને એક જણો તેલથી ફ્રાય કરતો હતો પૂરી. અને એ તેલ મેં જોયું ને તો મને લાગ્યું કે 3-4 દિવસનું તો હોય છે, કારણ કે એટલું કાળું થઈ ગયેલું હતું. એટલે એક તો એ ડેન્જર મને લાગતું, કારણ કે મને થોડું ઘણું પહેલેથી ફૂડમાં નોલેજ કે ભાઈ શું ખાવું શું ન ખાવું, થોડું ઘણું મને ખબર હતી, એટલું ડીપમાં નહીં. પણ એ તેલ જોયું તો મને લાગ્યું ભાઈ આ ખાવા લાયક નથી. પછી મેં વધારે રિસર્ચ કર્યું કે શું છે એકચ્યુઅલી, બીજું બાકીની પ્રોસેસ શું છે. તો એક તો લોટનું પ્રોસેસ આ હતી, બાકી જ્યાં રો મટીરિયલનું પીડ્યું હતું, એટલે જે મેંદો અને આરા આટાની 3-4 વસ્તુ મિક્સ કરેલી બોરી ભરેલી હોય. તો એ મેં આમ ખોલી જોયું ને, તેમાં ઝીણી ધનેડા એ પછી મેં જાણ્યું કે એ પડવાનું કારણ શું, એ રાખવાનું કારણ શું, એને છે ને ફૂલાવટ સારી આવે. એ એની માનસિકતા કે જેટલો લોટ સડેલો એટલી ફૂલાવટ સારી. મતલબ જે આપણામાં ફર્મેન્ટેશન કહીએ એમાં એ સડાવીને કરે. હા, એ સડાવીને કરે. પણ એ છે ને પછી ચાળતા નથી, કારણ કે એ ઝીણી વસ્તુ પછી છાળવામાં આવે નહીં. કદાચ થોડું ઘણું નીકળી જતું હશે, પણ મેં પૂછ્યું બધું કે આવી રીતે કે આના કારણે આવડો આ છે. ઓકે. પછી મેં સોસાયટી પહેલા ફોન કરી દીધો, મારા જે મિત્રો હતા ને, મેં કહ્યું પાણીપુરી પ્રોગ્રામ કેન્સલ લાગ્યો, બીજો જે પણ કરવો એને કરજો, પણ આ હું લઈને નહીં આવું, હું તમને પછી સાંજે કહીશ જે છે. ઓકે, ત્યારથી મેં એ પ્રોગ્રામ કેન્સલ કર્યો. મેં બહુ ડીપમાં રિસર્ચ કરી લીધું કે શું છે, કેવી રીતે બને છે, પ્રોસેસ શું છે, રો મટીરિયલ કેવું વાપરે છે, તેલ કેવું વાપરે છે, પાણી કેવું છે. તો વિચારો પાણી કેવું છે ઝુંપડપટ્ટીમાં, આપણું ઘરે છે, આપણા ઘરે પણ પાણીપુરીનો ટાંકો માનો કે 1 વર્ષે સાફ થતો છે. હવે ત્યાં કોણ સાફ કરતું છે, કેવી રીતે સાફ કરતું છે, કોઈ સાબિતી જ નથી. હા, તો એ પાણી વાપરે છે. એટલે A to Z વસ્તુ એટલું ડેન્જર હતું ને કે ભાઈ ત્યારથી મેં નિર્ણય લીધું કે પાણીપુરી મારા ઘરે તો નહીં જ બને. ઓકે, તો એ આખો હાદસો પતી ગયો. હાદસો તો મારા માટે તો, કે મેં જોયું હતું લાઈવ. એટલે પછી મેં મારા મિત્રે એક સર્વે કર્યું, પાણીપુરી મારે ખાવી છે, મારા છોકરાને ખાવી છે, મારા ફેમિલીને ખાવી, તો ખાવા લાયક કઈ. તો ત્યારે મેં સુરતમાં જોયું, સારા સ્ટોર પર ગયો કે પાણીપુરીની બ્રાન્ડ કોઈ છે કે નહીં, કોઈ નહોતી. પછી મુંબઈમાં સર્વે કર્યો, મારા મિત્રો ત્યાં રહેતા, મારા રિલેટિવ છે, હું પણ ગયો હતો, ત્યાં પણ કોઈ પાણીપુરીની બ્રાન્ડ નહીં. અમદાવાદ મોટું સિટી, ત્યાં તો કોઈ છે, કોઈ પાણીપુરીની બ્રાન્ડ પ્લેયર જ નથી નહીં. કોઈ મોટા સ્ટોર પર પાણીપુરી હતી, પણ એ જોબર કરાવતા કોની પાસે? આ લોકો પાસે. હા, કારણ કે પાણીપુરી બનાવી બધાની સ્કિલ નથી. સ્કિલ છે, પગેથી બાંધવાની બધી વસ્તુ છે, પણ એ ટેકનોલોજી કોઈ નહોતી, કોઈ મશીનરી નહોતી. એટલે એ લોકો એનાથી બનાવતી. એમાં એનો કોઈ પ્રોબ્લેમ નથી, એનો કોઈ વાંક નથી, કારણ કે એટલે ગ્રેજ્યુએટ નહોતા, એટલું હાઇજીન પ્રત્યે અવેરનેસ નહોતા, એટલે એનો કોઈ વાંક નથી આમાં. પણ એ પહેલાથી એનું માઇન્ડસેટ હતું, એના જે પૂર્વજો, એના જે બાપ દાદાથી બનાવતી આવતા, જે લોકો શીખવાડ્યું છે એ આ જ પ્રોસેસ, એમાં કઈ નવું ઇનોવેશન નથી કર્યું, કારણ કે એ ભણેલા નથી અને ઓબ્ઝર્વ નથી કરતા લોકોને જોઈને, કે પછી યુટ્યુબમાં એટલું અવેરનેસ મશીનરી મળે છે કે કેમ છે, અને R&D કરવાનો ટાઈમ નથી, અને ટેકનોલોજી વિશે ખબર નથી, તો એનો કોઈ વાંક નથી. પણ એ બનાવતા હતા, પણ લોકોમાં અવેરનેસ નહોતી કે પાણીપુરી આવી રીતે બને છે. બસ અહીંથી અમે વિચાર્યું કે પાણીપુરીમાં કોઈ બ્રાન્ડ નથી,
તો આમાં એક ઇનિશિયેટિવ લઈ શકાય, પાણીપુરીમાં રેવોલ્યુશન લાવી શકાય. તો મેં અને મારા ફ્રેન્ડે નક્કી કર્યું કે પાણીપુરીમાં એક ક્રાંતિ લાવી છે. એના માટે શું કરવું પડે એ મને નથી ખબર, પણ કરવું છે. એક્ઝેક્ટલી. બટ તમે ઓલરેડી ટેક્સટાઇલ બિઝનેસમાં હતા અને પછી ડાયરેક્ટ કહેવાય ને કે આઈ નો કે એ સારો જ બિઝનેસ ચાલતો હશે અને ત્યાંથી સડન એવું કર્યું કે હવે ભાઈ પાણીપુરીનો બિઝનેસ. ફેમિલી કઈ રીતે કન્વિન્સ થયું આ માટે? પેલા તો મેં ઘરે જઈને કીધું ને કે મારે પાણીપુરીનો બિઝનેસ કરવો, એટલે પેલા તો એટલું હસા ને મને પણ હસાઈ દીધો. એટલે મને પણ પેલા સવાલ પૂછતા એવું થયું હતું જ, મને આ રિએક્શન તો આવું જ મળશે કે પાણીપુરી એ તો 10 બાય 10 ની રૂમમાં બનાય, ક્યાં બિઝનેસ કરવાની જરૂર છે, બનાવવાનો કાલથી. હા, અને બધા લોકો બનાવે છે તો આપણે શા માટે એમાં જવું? હા, માઇન્ડ એટલે કીધું પણ બનાવે છે લોકો તો ચાલુ કરો, વાંધો નહીં એમાં. પણ એને પછી મેં વાત કરી ભાઈ એ નહીં, મારે ઇન્ડિયા લેવલે જવાનું છે. એના માટે મોટો પ્લાન્ટ, મોટું રિસ્ક, ક્યારે પૈસા મળશે એનું કોઈ નક્કી નથી. આ મારું કમિટમેન્ટ છે તમને કે હું એક બ્રાન્ડ બનાવીને બતાવીશ. કેટલો સમય લાગશે એ નક્કી નથી, પણ તમારે ત્યાં સુધી સપોર્ટ દેવો પડશે. એટલે મારી વાત ઉપર વિશ્વાસ આવ્યો અને મારું વિઝન થોડું ઘણું મેં બતાવ્યું. તો કે ઓકે વાંધો નહીં, તો કરો, તમારી સાથે છીએ. બસ ત્યાંથી થોડી હિંમત મળી. અને પછી મારો મિત્ર જતીન દેસાઈ, જે અમે બધા લંગોટિયા મિત્રો, ઓકે, અને મેં એને વાત કરી. એ ત્યારે હીરામાં હતા. મેં કીધું ભાઈ મારી પાસે આવી રીતે એક કોન્સેપ્ટ છે, એક બ્રાન્ડ બને એમ છે અને એક ઇતિહાસ રચાય એવું છે, પણ કેટલો સમય લાગશે એમાંથી ઇન્કમ મળતા એ કોઈ ફિક્સ નથી. તો તું કે આમાં શું અમારે તારો ઇન્ટરેસ્ટ છે? ઓકે, મને કે તું સાથે છો, બસ મારે ચાલશે. આ ફ્રેન્ડશિપ ના લીધે? હા, મારી પર એટલો વિશ્વાસ કે ભાઈ તું કરીશ ને તો મને ખબર છે કે ભાઈ આપણે એમાં ક્યારે જીત મળશે એ નક્કી નહીં, પણ મળશે ખરા. કારણ કે એને તમારા ઉપર વધારે વિશ્વાસ. હા, કારણ કે હું પહેલેથી ટેક્સટાઇલમાં હતો, એને બિઝનેસ કરવાનો પહેલેથી ઇન્ટરેસ્ટ, એ ડાયમંડમાં હતો. તો એ કે ભાઈ તારી સાથે મારે બિઝનેસ ગમે ત્યારે કરવો છે, તું મને એવું હોય તો તે કહેજે. એટલે મેં આવી રીતે આ હતું મેં એને કીધું. પણ એ મેં કીધું હતું ભાઈ આમાં કેટલો વર્ષ લાગે ને, 1 વર્ષ લાગે, 2 વર્ષ લાગે, 3 વર્ષ લાગે, 5 વર્ષ લાગે, પૈસા આવતા કેટલો વર્ષ લાગે એ નક્કી નથી. તો આ ચાલીને જોજે એમ, કારણ કે એની પગાર પણ સારો હતો. પછી એ દર મહિને પગાર આવતો બંધ થઈ જાય, ડાયરેક્ટ બ્રેક લાગી, ઘરે પણ એટલો પ્રોબ્લેમ આવે, તો ઘરવાળાને પણ કન્વિન્સ કરવાના હતા. તો ધીમે ધીમે બધા થઈ ગયા, વિઝન એવું બતાવ્યું અને આખો રોડ મેપ રેડી કર્યો તો મેં. એક્ઝેક્ટલી. તો મારે તમે અને જતીનભાઈ જે રીતે કીધું કે ભાઈ ચાઇલ્ડહુડથી તમે બધા ફ્રેન્ડ હતા, બરાબર, મારે તમારા ચાઇલ્ડહુડની અંદર જવું છે કે ભાઈ તમારી સાથે આવા કેવું કે આપણે બધા સ્કૂલથી છૂટીને કે કોલેજથી છૂટીને અથવા તો બંક મારીને પણ પાણીપુરી ખાવા જવાના આપણા બધા પાસે એવા એક્સપિરિયન્સીસ હોય. તો તમારી પાસે કોઈ એવી સ્ટોરી છે? ત્યારે જો કે હવે પાણીપુરીની એટલે ડીપમાં નહોતો વિચારતા, પણ ખાવાની મજા લેતા. રાજેશ પાણીપુરી, ગુપ્તા પાણીપુરી એ જ હોય ને બધા. એવી રીતે પાણીપુરીમાં ક્યારેક પાણી સારું હોય, ક્યારેક રગડો સારો હોય, ક્યારેક બટેકા મસાલો સારો, પણ પૂરી તો સેમ જ હતી બધી. એ આ રીતે જ અને એ ખબર પડી કે ઓકે આપણે હું ખાધું છે અત્યારે સુધી. એક્ઝેક્ટલી. બધું એકવાર નવરા બેઠા હતા ને તો હું જતીન ભાઈ ત્યારે બહુ દાંત કાઢ કે ભાઈ આપણે જે ખાધું ને એ અત્યારે ખબર આવી રીતે બનતું, પણ જ્યાં સુધી નહોતી ખબર ત્યાં સુધી બધું ચાલતું હતું, ઓપ્શન પણ નહોતો, એટલે ચલાવવું પડતું હતું. એક્ઝેક્ટલી. બટ એ તમે આવડી મોટી તક આપી. હું જો તમને એજ્યુકેશન વાઇઝ પૂછું તો વોટ વોઝ યોર ક્વોલિફિકેશન? અમે બંને છે 9 પાસ છીએ. 9 પાસ ગ્રેજ્યુએટ. 9 પાસ ગ્રેજ્યુએટ સમજાયું નહીં, ક્લેરિફિકેશન આપો મને. ના, અમે બંને 9 પાસ છીએ. ઓકે. અને ભણવામાં ઇન્ટરેસ્ટ એટલો બધો નહોતો. થોડી ઘણી પરિવારની પણ થોડી મજબૂરી હતી મારે કે ભાઈ ધંધો કરવો કે હીરામાં બેસવું કે ગમે. સો મેં 9 ભણીને બંને ક્વિટ કરી દીધું ને અત્યારે 9 ભલે ભણેલા હોય પણ તમારે ત્યાં MBA કરેલા લોકો પણ જોબ કરે છે, બરાબર, તમારી સાથે એઝ અ ટીમ મેમ્બર તરીકે કામ કરે. અને જ્યારે મેં શરૂઆત કરી હતી ને, જ્યારે મશીન બનાવ્યું હતું પહેલી વાર કોરોના પછી તરત, તો પહેલો જ વિડીયો અમે બનાવ્યો હતો અને એ લગભગ 60 લાખ લોકોએ જોયો હતો. તમે મને કીધું કે ભાઈ અમે જાતે મશીન બનાવ્યું, તો આ મારા માટે પણ નવું છે. તો જલપુરી અથવા તો પાણીપુરી માટે કોઈ મશીન એક્ઝિસ્ટ જ નહોતું કરતું? નહીં. તો કઈ રીતે બન્યું? પેલા તો મશીન બનાવવાનો આઈડિયા શું કમાયો, કારણ કે લોકડાઉનમાં છે ને જલપુરીની એટલી ડિમાન્ડ હતી. ઓકે. કારણ કે ત્યારે મિસ પાણીપુરી હતું, જલપુરી નહોતું. ત્યારે તમારી પહેલી બ્રાન્ડ મિસ પાણીપુરી હતી. ઓકે. પણ ત્યારે છે ને લોકોની એટલી ડિમાન્ડ કે જેટલી પૂરી બનતી ને 1 કલાકમાં વેચાઈ જતી. ઓકે. વેચવાનું જોવું પડતી, લોકો ફેક્ટરી પર આવીને લઈ જતા. કારણ કે ઘરે હતા ખાવું. લોકોમાં અવેરનેસ એટલી હતી કે હાઇજેનિક ખવાય, ક્વોલિટી ખવાય, શુદ્ધતા, કોઈનો હાથ ટચ ન થવો જોઈએ. ક્યારેક લોકોને કોરોના એટલે લોકોનો આખું માઇન્ડસેટ ચેન્જ થઈ ગયું. ઓકે. જે દુબઈ, જે USA, કેનેડા, એ માઇન્ડસેટ અહીંયા આવી ગયું. ઇન્ડિયામાં ફૂલ ફોકસ. કોઈ વસ્તુ સબ્જી લાવે તો પણ ધોઈને ખાતા. એટલે પાણીપુરીમાં તો એ લોકોને ખબર હતી કેવી રીતે બને છે, બરોબર, ત્યારે વધારે ધ્યાન આપતા.
તો જલપુરી મિસ પાણીપુરી લોકોને થોડા ઘણા લોકોને ખબર હતી કે શરૂઆત થઈ હતી 2019માં. 3-4 મહિના થયા લોકડાઉન કોરોના આવ્યો, તો એટલી બધી ડિમાન્ડ હતી કે 1 કલાકમાં તો બધું વેચાઈ જતું. મેં કીધું અત્યારે લોકોને જરૂર છે, આપણું અત્યારે ખરેખર ફ્રીમાં માર્કેટિંગ થઈ જાય એવું છે, તો ફાસ્ટ પ્રોડક્શન કેવી રીતે થાય. ઓકે. તો રાતોરાત તો પેલા મેં ભઠ્ઠી ઊભી કરી, એક ભઠ્ઠી હતી, બીજી ભઠ્ઠી રાતોરાત ઊભી કરી. મેં મારા પાર્ટનર કડિયા બન્યા હતા, અને એક ભાઈને છે ને કડિયા એને અમે મારી બાઇક ઉપર લઈને લાવ્યો હતો, કારણ કે લોકડાઉનમાં પોલીસની પણ એટલી થોડુંક ડર હતો, પરમિશન જોઈએ. હા, તો એ એકલા નહોતા આવતા, પછી હું લેવા ગયો. રાતે સાંજે ચાલુ કર્યું હતું અને સવારે અમે ભઠ્ઠી રેડી કરી નાખી. 2 ભઠ્ઠીથી અમે એ ફ્રાય કરતા, એ કારીગર રેડી કરીને. પછી મને વિચાર આવ્યો, મેં કહ્યું અત્યારે આટલી ડિમાન્ડ છે, હજી શરૂઆત કરી નથી માર્કેટિંગ, તો આગળ જતા તો આ કાંઈ નહીં કહેવાય. અને માણસો ઉપર કામ કરાવવું એટલે થોડુંક મને ડિફિકલ્ટ લાગતું હતું, કારણ કે મેં થોડુંક એમાં જોયું હતું લોકોની ડિમાન્ડ પણ એટલી હોય, ગરમ ભઠ્ઠી છે તો ત્યાં બાજુમાં ઊભું રહેવું પડે, તો એને પણ એટલી તકલીફ પડતી હોય, તો બધું જોયું મેં. તો પછી મેં છે ને ઇન્ડિયામાં જેટલા પણ મશીનરી બનાવતા હતા ને, ફ્રાય મશીન, નમકીન મશીન, તો એને ફોન કર્યો, મેં કીધું પાણીપુરી મશીન જોઈએ. તો બધા એવું કે તમે કહો તો R&D કરીએ, R&D ના પૈસા તમારે દેવા પડશે. મેં કીધું તો કાંઈ નહીં, ચાલો વાંધો નહીં. પછી પાર્ટનરને વાત કરી, મારા પાર્ટનરને વાત કરી જતીનને, આવી રીતે કે છે એમ. મેં કોઈ કામ કરીએ તો એ R&D ના પૈસા આપણે જ એને દેવા છે, તો આપણે જ કરીએ તો મોનોપોલી આપણા હાથમાં રહે. દેવા છે, સમય કેટલો લાગે છે, એ એટલી મહેનત કરે કે નહીં કરે, આપણે તો કરીએ. પછી મેં ડ્રોઈંગ કર્યું, કેટલી મને ખબર છે પૂરી બનતા કેટલી સમય લાગે છે, કેટલી સેકન્ડ લાગે છે, તો એ પ્રમાણે મેં ડ્રોઈંગ કર્યું કે મારે ક્યાં તેલ કેટલું જોઈએ છે, કેટલી સેકન્ડમાં બહાર નીકળવી જોઈએ. ઓકે. તો એ ડ્રોઈંગ કર્યું. પછી મેં અમુક મશીનરી વાળા હતા, મેં કીધું ભાઈ મારે તમારે પાસે આટલી વસ્તુ જોઈએ છે. એ શેના માટે જોઈએ છે મેં નહોતું કીધું, મારે એવી રીતે જોઈએ છે તમારે પાસે મશીન. એ કે ઓકે વાંધો નહીં, બની જશે. એને મેં કીધું ને મારે પાણીપુરી મશીન હતું, પહેલા દાંત પાડી દીધી છે જ નહીં, એ તો પેલી રીતે જ ખવાય છે. તો એક મશીન વાળા પાસે મેં ખાલી નીચેનો ભાગ બનાવ્યો, એક મશીન વાળા પાસે ઉપરનો ભાગ બનાવ્યો. અમુક વસ્તુ જે 30-40% છે ફેક્ટરી ઉપર આવીને મેં મારા જે વેલ્ડર હતા એની પાસેથી બનાવડાવ્યું. એવી રીતે આખું મશીન રેડી કર્યું. પણ મશીન રેડી થયું ને પછી બીજા 6 મહિના વહી ગયા એને રેડી થતા, મતલબ એને પ્રોસેસમાં આવતા બીજા 6 મહિના વહી ગયા. એમાં ઘણો લોટ બગાડ્યો, એટલો લોટ બગાડ્યો ને કે મારા ભાઈ અને મારા પાર્ટનર પણ થાકી ગયા હતા કે હવે અલ્પેશ આમાં નુકસાની થાય, હવે આ નહીં, આપણે જે હાલે છે રહેવા દો. મેં કહ્યું નહીં, મશીન તો ચાલુ કરવું પડશે. મેં મશીન વગર ભવિષ્ય નથી. આવડું મોટું લાર્જ સ્કેલ પ્રોડક્શન પોસિબલ જ નથી. મેં કીધું કન્ટિન્યુઅસ ફ્રાયર મશીન, કન્ટિન્યુઅસ કટિંગ મશીન એ હશે તો જ પોસિબલ છે કે આપણે જે લેવલે આપણે વિઝન જે છે ત્યાં પહોંચ્યું. એક્ઝેક્ટલી 6 મહિના વહી ગયા હતા, નુકસાની પણ એટલી, રોજ એટલું મશીનમાં પણ ખર્ચો, એટલે એક તો પૈસા બહાર ના હતા, એટલે એ પણ જોવાનું. મેં કહ્યું નહીં, મશીન સક્સેસ કરવું છે જે થાય. એટલે અમે રવિવારે એને જોયો, ફેમિલીને ટાઈમ નથી આપ્યો, ગુજરાત મહારાષ્ટ્ર સિવાય કે જોયું નથી 5 વર્ષ સુધી. એમાં ધ્યાન આપ્યું છે, ફોકસ. મશીન કેવી રીતે બને છે, ક્યાં અટકે છે, એના માટે શું કરવું પડે, એ ડીપલી વિચાર કરીને, ડીપલી થિંકિંગ કરીને, અને ક્યાં અટવાય છે, કોનો સપોર્ટ માંગવો છે, બધી વસ્તુ અમે લોકો પાસેથી પણ સપોર્ટ માંગ્યો. અને અમે દિવસ રાત અમારા જે કારીગર હતા એને પણ અમે એમાં ઇન્વોલ્વ કરતા, જો તને શું દેખાય. તો બધાનો સાથ સપોર્ટથી 6 મહિના પછી એક મશીન રેડી થયું અને એક પૂરી એમાંથી ફ્રાય થઈને બહાર નીકળ્યું. તો એમને એવું થયું કે નહીં, સક્સેસ તો મળે, પોસિબિલિટી તો છે, ફોકસ રાખવો પડશે. લોકો તો કહેશે જ, કારણ કે વિઝન આપણું છે, લોકોનું વિઝન નથી. લોકો શું કહે છે, એ તો પૈસા જાય છે, નુકસાની થાય છે, એટલી વસ્તુ દેખાય ને એને ભાઈ સ્વાભાવિક છે કે ભાઈ નુકસાન થતું હોય તો કોઈ પણ વ્યક્તિ કે બધું બોરી જાય છે. પણ એ કરવું જરૂરી હતું અને કર્યું અને એમાં સક્સેસ ગયા. અલ્પેશભાઈ, તમે એવું કીધું કે જેવું પાણીપુરીનો પ્લાન્ટ ચાલુ કર્યો એવો તરત જ કોવિડ આવી ગયો, બરોબર? કોવિડમાં જ આટલી મોટી ડિમાન્ડ ઊભી થઈ, તો એવું કહી શકે કે આ કોવિડે તમારા માટે એક લક તરીકે સાબિત થયું? લક પણ કહી શકો, પરિવારનો સપોર્ટ પણ કહી શકો, અમારી મહેનત પણ કહી શકો, અમારી જે સાથે ટીમ જોડાયેલી હતી એ ટીમની મહેનત પણ કહી શકો, સાથ સપોર્ટ કહી શકો. આ બધું થઈને એક વસ્તુ તમે જોઈ શકો છો. એટલે લક પણ એમાં આવી ગયું. લક પણ હોય તો જ કોરોના કદાચ આવ્યો હોય છે તો જ લોકોમાં અવેરનેસ હાઇજીનની ફેલાણી હશે, એવું પણ કહી શકાય. અને કોરોના આવ્યો છે અને સાથે અમારી ટીમ પણ એટલી મજબૂત હતી અને સાથ સપોર્ટ આપવા હતી, તો એ પણ કહી શકો. એક્ઝેક્ટલી. એટલે બધું સાથે થયું છે. લક મહત્વનો ભાગ જ છે આમાં તો. જી, તમે કીધું કે તમે પહેલા મશીન બનાવ્યું, રાઈટ? તો અત્યારે આવડા મોટા સ્કેલની અંદર પ્રોડક્શન થાય છે, તો એ પણ ઇન હાઉસ મશીન છે કે એ પછી પાછા બનાવડાવ્યું? ના, બધા ઇન હાઉસ મશીન જ છે. આ બધા બહારથી કોઈ વસ્તુ લીધી જ નથી રેડીમેડ. ઓકે. તો આ મશીન અત્યારે કોઈ બાય ચાન્સ એવો કોઈ ચાન્સ છે કે ભાઈ ઇન્ડિયાની અંદર બીજી કોઈ પણ જગ્યાએ પણ મળતા હોય?
નહીં, અત્યાર સુધી તો કોઈ નથી. કોઈ પણ નથી. અમુક કંપની વાળા બનાવીને વેચે છે, પણ એ લગભગ 2-3 મહિનામાં તમને ફોન આવી જાય, તમારે લેવું હોય તો કહેજો. ચલો આ મશીનને આપણે જોઈએ ને, મેકિંગ પ્રોસેસ જોઈએ કે પાણીપુરીની આ પૂરી કઈ રીતે બને છે જલપુરી. ઓકે, થેન્ક યુ. હાઇજીન પર્પઝ આ ફરજિયાત છે. ડેફિનેટલી, કારણ કે આપણી જલપુરી એ હાઇજેનિક પૂરી છે અને એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. આઈ લાઈક ધેટ. હેવ આઈ લુકિંગ ગુડ? ચાલો ચાલો જઈએ. આ અમારું કટિંગ મશીન છે, કટિંગ ડિપાર્ટમેન્ટ છે, જ્યાં અહીંયાથી જલપુરી બનવાની શરૂઆત થાય. સ્ટેપ 1. યસ, સ્ટેપ 1. ઓકે. હવે આ રો મટીરિયલ. આ રો મટીરિયલ રૂમ છે, ઓકે. જ્યાં રો મટીરિયલ બધું પડેલું હોય છે. હમ. અહીંયા બેસન, અડદ, રવો, ઘઉંનો લોટ એ અહીંયા અમે સ્ટોક કરીએ. ઓકે, જે પૂરી બનવા માટે કામ આવે. હા, જે મેઇન રો મટીરિયલ અમારું છે એ સ્ટોર અહીંયા થાય. અને એ બધા રો મટીરિયલને મિક્સ કરીને અને અમારે અહીંયા પેલા લોટને છાળવામાં આવે. ઓકે. આવી રીતે આ વાઇબ્રો છે. ઓકે. આમાં છળાયા પછી જ આગળની પ્રોસેસ થાય. ઓકે. કે અંદર ઘણી મિલમાંથી કદાચ ઘણીવાર કંઈક દોરો ને એવું કંઈક આવી જાય તો અહીંયાથી બધું એ નીકળી જાય. ઓકે, તો એક્ઝેક્ટ આનું જે આપણે કહેવાય ને કે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા હોય મેઇન? રવો, બેસન, અડદ અને ઘઉંનો લોટ. ઓકે. ઘઉં પૂરીમાં ઘઉંનો લોટ આવે અને રવા પૂરીમાં રવો, બેસન, અડદ જ આવે. મેંદો કોઈ પણ જગ્યાએ મેંદો અમે યુઝ કરતા જ નથી. ઇન જનરલી આપણે બહુ બધી જગ્યાએ જોતા હોય કે ભાઈ મેંદો નથી નાખતા તો આવી કરારી પૂરી નથી થતા. અથવા તો એક લોકોની માનસિકતા છે કે ભાઈ ભલે ને કહેતા નથી પણ મેંદો તો થોડો ઘણો નાખતા જ હોય. બરાબર. સો કઈ રીતે એના પાછળનું સાયન્સ શું છે કે ભાઈ મેંદો નથી નાખતા તો પણ આવી ટેસ્ટી બને? એને પાસેથી એક સાયન્સ પણ છે, એક રેસીપી પણ છે, ફ્રાઈંગ પ્રોસેસ પણ છે, અને જે રેસ્ટિંગ ટાઈમ છે એ પ્રોસેસ પણ છે, અને એટમોસ્ફિયર, વાતાવરણ કેવું છે એ પણ અમે મહેનત કરી. ઓકે. એટલે અમે આ 4 થી 5 વસ્તુને ભેગું કરી અમે આ પૂરી બનાવી છે, જેમાં મેંદો નથી. ઓકે. મેંદા વગરની પૂરી બનાવી લગભગ તો અશક્ય જેવું છે, પણ અમે એને થોડું ઘણું R&D કરીને 3 મહિના પછી પૂરી રેડી કરી. તો એ આ છે. ગ્રેટ. તો આકાશભાઈ, આ એ જ મશીન છે કે જે તમને અંદર વાત કરી કે લોકડાઉન પછી અમારે જે કરવાનું હતું ને મેન એ કામ આવડો આ છે. ઓકે. અને આજ મશીન તમે બનાવ્યું? આ જ મશીન બનાવ્યું છે. અને આવી રીતે લોટ બંધાય છે, જેમાં અમે આરો પાણી નાખીએ છીએ અને એને અમુક મિનિટ સુધી એને મિક્સિંગ કરવાનું હોય છે, જ્યાં કોઈનો હાથ ટચ નથી થવા દેવાનું, કારણ કે અમારે હાઇજીન મેન છે. ત્યાંથી આ મોટી શીટ બનીને બહાર નીકળે છે અને ત્યાંથી પેલા રોલમાં જાય છે, ત્યાંથી પછી સેકન્ડ રોલમાં એનાથી પતલી થઈ જાય છે, જે ફાઇનલ અમારું જે પૂરી બહાર નીકળવી જોઈએ લેયર હોય હા એ લેયર ફાઇનલ થઈને બહાર નીકળે છે. પછી એ આ અમારી ડાય છે, ડાયમાંથી એ એક સરખો બીબુ એટલે કે એક સરખી ડાય જે છે એ પૂરી કટિંગ થઈને બહાર નીકળે છે. ઓકે. આ ડાયની સાઇઝ શું હોય? મતલબ આ ડાયામીટર અથવા રેડિયસ આપણે જો કહીએ તો? હા, એ 50 mm ની ડાય હોય છે. ઓકે. અને એ અમે છે ને એવી ડિઝાઇન કરી છે ને કે પૂરી છે ને થોડી લંબગોળ થાય. એનું રીઝન? ખાવામાં છે ને તમને એકદમ મજા આવશે, સાઈડમાં વાગશે નહીં, Exactly. અડશે પણ નહીં, અને તમને પાણીપુરી ખાવાની જે ફીલ છે ને આખી ડબલ થઈ જશે. અને આપણે જ્યારે બહાર પાણીપુરી ખાતા હોય કદી ઘણી વખત મોટી હોય તો એ આખી પૂરીમાંથી પાણી તો અડધું નીચે જ નીકળી પડતું જાય છે હોય. અને હરખું મોઢામાં ન જાય. આ વસ્તુ એવી છે પાણીપુરી વસ્તુ કે વન બાઇટમાં તમારે ખાવી પડે. એક્ઝેક્ટલી. તો એનો સ્વાદ મસ્ત આવે, મજા આવે. બટાકાનો મસાલો, કપડાં પણ પાણી. નહીં બગડે, હાથ પણ નહીં બગડે, અને મોઢામાં તમને જે ફિલિંગ આવે છે ને પાણીપુરી ખાવાની પરફેક્ટ આવશે. ઓકે. તો આ તમારો જ કન્સેપ્ટ હતો કે આ ઓલરેડી તમે ક્યાંય એનાલિસિસ કરેલું આ છે? નહીં, પાણીપુરીની દાય, પાણીપુરીનું નામ જ નહોતું. તમે સમજો પાણીપુરી બનાવવાળા કોણ હતા? એની પાસે કોઈ ટેકનોલોજી નહોતી, એની પાસે કોઈ આઈડિયા નહોતો, એની પાસે કોઈ ગાઈડલાઇન્સ દેવાળું નહોતું, કોઈ મેન્ટર નહોતું, કોઈ સમજાવવું પણ નહોતું, અને એ ક્યાંય સમજવા તૈયાર પણ નહોતા. અમે ઘણા સમજાવવા પણ હતા, પણ એ જે પણ કરવાનું હતું જાતે કરવાનું હતું. R&D કરવાની હતી, કેટલો સમય લાગે એ ફિક્સ નહોતો, પણ કરવાનું હતું એ ફાઇનલ હતું. તો એ મશીન તમને કીધું 6 મહિના સુધીમાં તો અમે R&D ચાલી પછી એક રેડી થયું. એક્ઝેક્ટલી. અને એ પછી પણ 1.5 વર્ષ એની R&D ચાલી, પછી ફાઇનલ થઈને આ મશીન પણ. ઓકે. તો આ મશીનમાંથી ડાયરેક્ટ ફ્રાય મશીનમાં ઓટોમેટિકલી જતું? અહીંથી કટિંગ થાય છે, પછી એક્સ્ટ્રા જે સીટ છે એ પાછી રીયુઝ થાય, કારણ કે એ 2 થી 3 સેકન્ડની પ્રોસેસ થઈ હોય એટલે એ તરત રીયુઝ થાય છે. ઓકે. અને આગળ જઈને પછી એ સીધું ફ્રાય મશીનમાં જાય. ઓકે. એટલે અહીંયા ક્યાંય પણ હ્યુમન ટચ આવતો નથી? કોઈનો પણ ક્યાંય હાથ ટચ થતો નથી. એ અમારી મેન USP છે. તો એ પૂરી કટિંગ થયા પછી અમારું આ કન્ટિન્યુઅસ ફ્રાયર મશીન છે. ઓકે. જેમાં અમારા એટલા ફિલ્ટરેશન લાગેલા છે કે તેલ અમારું ક્યારેય કાળું પડતું નથી, અને એ દર 5 કલાકે તેલ ચેન્જ પણ થઈ જાય, જેનાથી અમારી ક્રિસ્પીનેસ
અમારું જે સ્ટ્રક્ચર છે, કલર જે અમારો પૂરીનો એક સરખો રહે છે, એનું મેઇન કારણ આ છે. ઓકે, ટેમ્પરેચર પણ ઓટોમેટિકલી જ મેન્ટેન થાય. કન્ટિન્યુ એક સરખું ટેમ્પરેચર રહે એના માટે આખી સિસ્ટમ ગોઠવેલી છે. ઓકે. એઆઈ બેઝ પણ એટલું છે કે કોઈ માણસની જરૂર નથી પડતી ત્યાં, અને એક સરખી એક ટાઈમે અને એક સરખી પૂરી અહીંથી ફ્રાય થઈને બહાર આવતી રહે. ટોટલ કેટલી પૂરી એક દિવસની અંદર જો આપણે મશીનથી કરીએ એક દિવસમાં કેટલી પૂરી બને અંદાજ? આ ફેક્ટરીની કેપેસિટી છે 65 લાખ પૂરી પર ડે. હા, અત્યારે પૂરી બને છે 24 લાખ પૂરી. ઓકે, મતલબ ફૂલ કેપેસિટી લગભગ એક વર્ષની અંદર પૂરેપૂરી કેપેસિટી અમે યુઝ કરી લઈશું. ક્યાં વાત હે. આ પૂરી ફ્રાય થયા પછી અમારે માનો કે ઓછી પૂરી ફૂલેલી હોય તો એ અહીંથી શોર્ટ થઈ જાય. એટલે જે પેકેટની અંદર જાય છે 100% ફૂલેલી પૂરી જાય. ફૂલેલી પૂરી જે કસ્ટમર પે કરે છે તો એને પૂરેપૂરું વળતર મળે. ઓકે, અને આ તમે જે કીધું કે પૂરી ક્રન્ચીનેસ, કારણ કે પૂરીની અંદર જ્યાં સુધી ક્રંચ નથી આવતી ને ત્યાં સુધી એનો કોઈ મિનિંગ નથી, રાઈટ? તો આ ક્રન્ચીનેસ નું સાયન્સ શું છે? તમને મેં પહેલા પણ વાત કરી કે એક એટમોસ્ફિયર, તેલનું ટેમ્પરેચર એક સરખું મેન્ટેન રહેવું જોઈએ. ફ્રેશ તેલ મેઇન મહત્વનો ભાગ છે. ફ્રેશ તેલ તેનાથી ક્રન્ચીનેસનો ભાગ વધવાનું કારણ એ પણ છે. અને બેસન ઉડદ એ પણ એમાં મહત્વનો ભાગ ભજવે છે. અને વચ્ચે જે અમારી પ્રોસેસ છે, જે અમારી મોનોપોલી, એ પ્રોસેસ આમાં મહત્વનો ભાગ ભજવે છે કે ક્રન્ચીનેસ કન્ટિન્યુ રહે. તમે 2 મહિના પછી પેકેટ ખોલશો તો પૂરી ક્રન્ચી હશે અને કોઈ તેલની સ્મેલ પણ નથી આવતી. નહીં, કારણ કે ફ્રેશ તેલ છે. તેલ જ્યારે બગડે છે ત્યારે જ પ્રોડક્ટમાં આજે પ્રોબ્લેમ આવે સ્મેલનો. કોઈ પણ જ્યારે ક્રન્ચી પ્રોડક્ટ હોય ત્યારે એની અંદર હંમેશા કંઈક મોઇસ્ચરનું પણ પ્રમાણ હોય. તો જલપુરીની જે પૂરી છે એમાં મોઇસ્ચર કેટલું હોય? વધીને 1%. ઓકે, કારણ કે મોઇસ્ચર જેટલું વધારે ને એટલી પ્રોડક્ટ બગડવાની ચાન્સીસ વધારે અને જલ્દી બગડે. જેમ મોઇસ્ચર વધારે એમ પ્રોડક્ટ જલ્દી બગડે. ઓકે, જે કસ્ટમરને અત્યારે જે આપણે અવેરનેસ અમે જે ફેલાવી છે કે લોકો પ્રોડક્ટ કોઈ પણ ખરીદે, ખાલી પાણીપુરીની, તો એની પાસે છે લેબલિંગ હોય. લેબલિંગ બહુ મહત્વનું હોય છે. આપણે ઇન્ડિયામાં એટલું બધું કલ્ચર નથી કે પેકેટમાં પાછળ બધું જોઈએ, બધા એના ઇન્ગ્રેડિયન્ટ્સ, ન્યુટ્રિશન વેલ્યુ વગેરે. આપણે અહીંયા શું જોવે એમઆરપી શું. અને ઇન જનરલી આપણે ઘણી વખત બેકરીમાં તો એવી પૂરી જોઈએ છે કે ખાલી પ્લાસ્ટિકની કોથળી હોય, બસ પૂરી છે, 40 થી 50 રૂપિયામાં એ પણ આપે છે. હા, એમાં કોઈ ક્યારે બની છે, કોઈ ડેટ નથી, એક્સપાયરી ડેટ નથી વગેરે. કઈ ન્યુટ્રિશન શું છે, ઇન્ગ્રેડિયન્ટ શું, કોણે બનાવી છે, કેવી રીતે ફસાઈનો બનાવી, કોઈ ISI નો માર્ક પણ નથી. કોઈ વસ્તુ જ નથી. પણ હવે એ ખાવા લાયક છે કે નહીં ખબર ક્યારે પડે? એક્ઝેક્ટલી, જ્યારે ખાવા બેસીએ ત્યારે. બટ તમારી જે કંઈ પણ પૂરીના પેકેટ હોય એ એટલા બધા કન્ઝમ્પશન થાય છે, એનું રીઝન શું? ટેસ્ટ અને અમારી જે ટ્રાન્સપરન્સી, હાઇજેનિક, લોકોને ક્યાંય હાથ ટચ ન થતો. અત્યારે લોકો અવેરનેસ બહુ થઈ ગયા છે કે ભાઈ હું પૈસા આપવા તૈયાર છું, પણ મને છે ને ક્વોલિટી અને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ કોઈને નથી કરવું. હા, કોઈ નથી કરવું. કારણ કે લોકો અત્યારે મેન ખાવાની વસ્તુ છે, ભાઈ પેટમાં જવાની વસ્તુ છે, એમાં તો હું આમ તેમ ચલાવી શકતી નહીં. આ લોકોના જવાબ છે. અને અમને તો બધા આશીર્વાદ આપે છે કે તમે પાણીપુરીમાં આ એક રેવોલ્યુશન લાવ્યા. અત્યાર સુધી તમે બનતા જોઈએ ને, તમે પાણીપુરી ખાવાની છોડી દીધી. અમુક જે લોકો આપણે કાઠિયાવાડી તો માવો ખાય તો મોઢું નથી ખુલતું, તો એ અમે જે ફેમિલી સાઈઝની પૂરી બનાવી છે ને, તો અમને બધા આશીર્વાદ આપે છે. બસ એનાથી અમે ખાઈ શકીએ છીએ. અમે કઈ નથી કર્યું, લોકોએ બ્રાન્ડ બનાવી છે. એક્ઝેક્ટલી. પણ તમારી જ્યારે આપણે પૂરી ખાઈએ એટલે એની ઉપર એક મસાલો પણ હોય છે, તો એ પણ તમારું કદાચ યુનિકનેસ કહી શકાય. કારણ કે જે બજારમાં પૂરી મળે છે એ ખાલી પૂરી હોય છે. હવે તમારી લુખી પૂરી ખાય તો પણ ભાવ એ જે મસાલો છે ને, અમારી એક યુએસપી ગણો તમે, કારણ કે મસાલો અમે ઇન હાઉસ બનાવ્યો છે. અને એ મસાલાનું કારણથી અમારો સેલ્સ પણ વધે છે. કારણ કે જ્યારે પેકેટ પાણીપુરી ખાવા લોકો બેઠા છે ત્યારે પેકેટ તોડે, તો હજી મસાલો પાણી બધું રેડી કરે ને ત્યાં સુધીમાં અડધું પેકેટ તો ખવાય ગયું. બહુ સાચી વાત છે. આવું અમારી સાથે તમે જે કીધું ને, આવું વસ્તુ જ અમારી સાથે પણ થયું છે. જ્યારે પણ ઘરે જલપુરી આવે એટલે એ લોકો ખાઈ છે, લુખી પૂરી તો ખાવા. લોકો અત્યારે વેફર જગ્યાએ અમારી પૂરી યુઝ કરે ઓફિસમાં. ઇવન એક એક્ઝિબિશનની અંદર મેં એક વસ્તુ તમારું નોટિસ પણ કરેલું, લગભગ GBBS ગાંધીનગર ખાતે હતું, ત્યારે કોરી પૂરી હતી અને તમે ચટણીની અંદર ડીપ કરીને બધા લોકોને આપતા હતા, અને એ લોકો બધા પડાપડી કરીને ખાતા હતા. તો એ પણ ટેસ્ટને કારણે મેન ટેસ્ટ છે, અને ટેસ્ટ પછી છે હાઇજીન. એક્ઝેક્ટ. વાત તો બધા આવે છે, પણ એની પાછળથી બનવાની પ્રોસેસ છે ને એ મહત્વની છે. કારણ કે એ વસ્તુ ખાવા પેટમાં જવાની. એટલે મારો બધા લોકોને એક જ વસ્તુ કહેવાનું છે કે તમે ટેસ્ટ પણ પકડો, સાથે હાઇજીન છે કેવી રીતે બને છે એ પણ તમે જુઓ. તો એ મસાલો છટાય છે, પછી એને છે ને અમુક મિનિટ સુધી ઠંડી થવા દેવી પડે કે એમાંથી જે ગરમ જે વરાળ છે કે એ બધી વસ્તુ છે ને બહાર નીકળી જાય, પેકેટમાં ના જાય. તો એની માટે અમે સ્પેશિયલી આખી રૂમ બનાવી છે કે એમાંથી એ ઠંડી થાય અને બહાર નીકળે અને સીધું ત્યાંથી પેકિંગ મશીનમાં જાય. ત્યાં ઓટોમેટિક વજન થાય અને સીધું સિલાઈથી મશીન આવે છે, એ સિલાઈ લાગી અને સીધું નીચે ડાયરેક્ટ ઓટોમેટિક નો હેન્ડ ટચ આપણે પૂરી બની તૈયાર. આખું ઓટોમેટિક છે. ઓકે, ગ્રેટ. પણ આ જેટલા કંઈ પણ પેકેજ મેં તમારા જોયા, લાઈક હું અત્યારે જો જોવા જાઉં તો
ડિઝાઇન વાઇઝ પણ આપણને લોકોને આ યુનિક લાગે. લોકોને અહીંયા પાછળથી તમે ટ્રાન્સપરન્ટથી દેખાડો પણ છો કે ભાઈ કેટલી પૂરી આમાં ખુલેલી છે, કારણ કે બધી છે બરાબર. અને આ જ્યારે કોઈ પણ કહેવાય ને કે રિટેલર કે બેકરી કે માર્ટ ઉપર જ્યારે શેલ્ફ ઉપર પડી હોય ને ઓટોમેટિક અટેન્શન ગ્રેપ કરે છે. Yes. તો આના પાછળનું સાયન્સ શું? જો લોકો તો છે ને પેલા શું જોવે છે કે એને કલર ગમવો જોઈએ, પેલા તો આંખને ગમવું જોઈએ. Yep. તો આંખને ગમે એવું અમે ડિઝાઇન બનાવી છે. પર્પલ અમારી અમારો જે બ્રાન્ડ છે લોગો એ પેલા હાઇલાઇટ થવો જોઈએ, એની પછી કલર હાઇલાઇટ થવો જોઈએ, અને અંદર પ્રોડક્ટ કઈ ભરેલી છે એ પણ દેખાવી જોઈએ. એટલે પેલી નજરને ગમવી જોઈએ, તો આંખને ગમી થઈ ગયું, પછી મગજને પણ ગમવી જોઈએ. હા, તો મગજમાં શું હોય કે ભાઈ અંદર શું ભરેલું છે, આ બહાર દોરેલું સાચું છે કે નહીં. તો એના માટે અમે આખો વિન્ડો આપી દીધી ઓકે. કે ભાઈ લોકોને એ પણ હોય કે અંદર પૂરી તૂટેલી છે કે કેમ છે. તો લોકો છે ને છેતરાતા નથી અમારું પેકેટ લઈને, કારણ કે અમે બતાવીએ છીએ કે પૂરી તૂટેલી નથી. તો અમે આખું પાછળ વિન્ડો આપેલો છે. અને પછી જે ખાસ વસ્તુ છે કે અંદર જે વસ્તુ છે એ ખાવા લાયક છે કે નહીં, મતલબ ઇન્ગ્રેડિયન્ટ વાઇઝ કે પછી હેલ્થ ન્યુટ્રિશન વાઇઝ છે કે કઈ તારીખે બનેલી છે. તો એ છે ને અમે ન્યુટ્રિશન ડાયરેક્ટ તમે ટ્રાન્સપરન્ટલી આપી દીધા છે. ન્યુટ્રિશન છે, ઉપર ઇન્ગ્રેડિયન્ટ છે, શું શું નાખેલું છે. પછી અમારો બારકોડ પણ છે કે જે કસ્ટમરને ખબર નથી જલપુરી કેવી રીતે બને છે, તો બારકોડ સ્કેન કરી અને એ લોકો જોઈ શકે જલપુરી આવી રીતે બને છે, કોઈનો હાથ કે ટચ થતો નથી. એટલે હાઇજેનિક એના માઇન્ડમાં હતું અને લોકો જોઈ પણ શકે, વિઝિબલ હોય તો વધારે લોકોને ટ્રસ્ટ આવે. એક્ઝેક્ટલી. અને એમાં લોકોને એલર્જી હોય કોઈ વસ્તુ ખાવાથી કે કોઈ, તો એ એલર્જી એડવાઇસ પણ લખેલી છે કે ભાઈ આ વસ્તુ મને ખાવાથી એલર્જી થશે કે નહીં. એ લોકો હજી આપણે ઇન્ડિયામાં એટલી અવેરનેસ નથી કે એલર્જી એટલે શું. આ બધી વસ્તુમાં લખેલું જ હોય, પણ હું એટલા માટે કહું છું કે લોકોને એ પણ વસ્તુ જોવું જરૂરી છે કે આ વસ્તુ ખાવાથી મને એલર્જી થશે કે નહીં, એમાં લખેલું હોય છે. અને બીજું કે અમારું પેકેટ આ લે તો અમારી સાથે બીજી માર્કેટિંગમાં થવી જોઈએ. એના માટે છે ને અમારું બીજું પેકેટ જે ઘઉંપુરી છે એ પણ આમાં ક્રોસ પ્રમોશન કર્યું છે. હા, અને બાકી અમારી ચટણી છે, પાણીપુરીની પેસ્ટ છે, ચટણી છે, એ પણ આમાં અમે કરી દીધું છે. હાઇલાઇટ કર્યું. કારણ કે એક વસ્તુ સાથે બીજું પણ માર્કેટિંગ થતું હોય, લોકોને ફાયદો થતો હોય, તો એ પણ વસ્તુ અમે સાથે પેરેલલ ચાલી. એ તો માર્કેટિંગ કેમ છે, જેમ કે અમૂલની તમે કોઈ પણ પ્રોડક્ટ લો, અમૂલની દૂધની બાટલી લો તો એની અંદર પણ આવે છે પાછળ ક્રોસ પ્રમોશન આવે છે. તમે મેગી લો તો મેગીમાં પણ આવે છે. તો ધીસ ઇઝ ધ સાયન્સ કે સેલિંગ સાયકોલોજી આપણે આમાં કહી શકાય. આકાશભાઈ, સ્ટોર ઉપર સૌથી વધારે ઇફેક્ટ કરતો હોય સેલ્સ થવામાં, તો એ જે ડિસ્પ્લે છે ને, જે રેન્ક છે, એ મહત્વનો Shelf તમારો કેવો છે? સેલ્સમેન છે. Yeah. કારણ કે ત્યાં જે વસ્તુ પડેલી છે ને, તો કસ્ટમરને પહેલા તો એને એક આંખે દેખાવી જોઈએ, એમ નજર ફેરવે ને તો એ પ્રોડક્ટ દેખાવી જોઈએ, એવી રીતે ગોઠવેલી હોવી જોઈએ. બીજું કે પેકેજિંગ જે છે, કલર કોમ્બિનેશન, એ બધી વસ્તુ બહુ મહત્વનો ભાગ છે સેલ્સ થવા માટે. એક્ઝેક્ટલી. કારણ કે સ્ટોર વાળા પાસે એટલો ટાઈમ નથી કે કસ્ટમરને સમજાવે કે ભાઈ આ પ્રોડક્ટ આવી છે, આ પ્રોડક્ટ આવી છે, નવી આવી છે કે ખાવા લાયક છે, એની પાસે ટાઈમ નથી. કસ્ટમર જાતે જોવે છે, જાતે ખરીદે છે. હવે ત્યાં છે ને બે જાતની પૂરી ઘણા સ્ટોર પર પડેલી હોય. એક તો અમારી જલપુરી છે, જે અમે બધું લખીને આપીએ છીએ, બ્રાન્ડ થી લઈને અંદર ન્યુટ્રિશન ને બધી વસ્તુ. અને બીજી પ્રોડક્ટ જે પૂરેલી છે પાણીપુરી, જે અમે આને જલપુરી કહીએ છીએ અને એને પાણીપુરી કહીએ છીએ. એમાં કોઈ જાતનું લેબલિંગ નથી. એનું જે પ્લાસ્ટિક છે એ પણ સરકાર દ્વારા બેન થયેલું પ્લાસ્ટિક છે. એને એવું કરવું પડે કારણ કે લોકો સસ્તી માંગે છે, તો એને સસ્તું ક્યાંથી થાય એ જ વસ્તુ એ જોવાના છે. બરોબર, એનો એને કઈ મિસ્ટેક નથી. લોકો સસ્તું માંગે છે તો સસ્તું આપે છે. માય ક્વેશ્ચન ઇઝ કે જેટલા કે પણ શોપકીપર છે, માર્ટ છે, બેકરી છે, એ લોકો અત્યાર સુધી જલપુરી તો નહોતા રાખતા. એ કોમન માર્કેટમાં જે પૂરી મળે બરોબર એ રાખતા હતા. તો ત્યાં જલપુરીને ઇન્ટ્રોડ્યુસ કરવામાં તમારે કેવી એફર્ટ્સ ગઈ, અથવા તો એ લોકો શા માટે રિપ્લેસ કરી? જ્યારે શરૂઆત કરી ને પાણીપુરી બનાવવાની, ત્યારે તો મિક્સ પાણીપુરી હતું, જલપુરી હતું નહીં. તો પહેલી વાર અમે આ પૂરી લઈને ત્યાં ગયા, પ્લેન પેકેટ હતું, ઉપર સ્ટીકર માર્યું હતું મિક્સ પાણીપુરી. અમે પહેલેથી છે ને બ્રાન્ડિંગ પર ગયા છીએ, પ્લેન વસ્તુ વેચી જ નથી. કારણ કે મારો ફોકસ હતું બિઝનેસ ઇન્ડિયા લેવલ એક બ્રાન્ડ બનાવવાની. ઓકે, લોકોને ટ્રસ્ટ પણ આવે, બ્રાન્ડ હોય તો લોકોને ટ્રસ્ટ આવે, ભાઈ આ વસ્તુ અંદર જે વસ્તુ છે ને એમાં ભરોસાવાળી વસ્તુ છે, તો જ લોકો ઉપર બ્રાન્ડ લોગો મારે. તો જ્યારે અમે પૂરી લઈને સ્ટોર વાળા પાસે ગયા ને, પહેલો સ્ટોર અમારો હતો, નામ નહીં આપું, પણ ત્યાં મને એમ કીધું એક તો પૂરી તમારી નાની છે, પૂરી વ્હાઈટ છે અને તમારો ભાવ વધારે છે, આ નહીં હાલે. તો ત્યારે માઇન્ડમાં એવું તો આવી ગયું ભાઈ પહેલું રિજેક્શન રિવ્યુ આવ્યો છે, તો હવે શું એમ. તો અમે અંદરથી તો નક્કી કરી ગયા હતા ભાઈ સેલ કરીને આવવાનું છે. તો અમે ત્યાં છે ને કાંઈ ન બોલ્યા, સીધું પેકેટ તોડ્યું અને ટેસ્ટ કરાવ્યું. લો સાહેબ ચાખો ને, લેવી ન લેવી બે નંબરની વાત છે, તમે ચાખો તો ખરા મળ્યું. અને ચાખીને જે એને ટેસ્ટ ગમ્યો છે અને ક્રન્ચીનેસ, કે આ શું તમે લઈને આવ્યા છો, બહુ જોરદાર વસ્તુ છે. અત્યાર સુધી જે પાણીપુરી મળે છે એ વસ્તુ આખી અલગ છે. તો તમે લુખી 2 પૂરી 5 પૂરી માંડ ખાઈ શકો. આ પેકેટ તો હું આખું પેકેટ ખાઈ જઈશ. તમે મૂકતા જાઓ અને તમે છે ને કાલ માલ મૂકી દેજો. એટલે ફર્સ્ટ પેલું રિજેક્શન ત્યારે મળ્યું ને ત્યારે એન્ટ્રી પણ ત્યારે કારણ કે અમે છે ને નક્કી કરીને જાવી, ક્યાંય પણ જઈએ ને નક્કી કરીને જઈએ, પણ અહીંયા આ વસ્તુ કરવાની છે, ફાઇનલ છે, બરોબર છે. કારણ કે તમે
સામેથી હું જવાબ આવશે એ ખબર નથી, હમ. પણ આપણું ફિક્સ હોય ને ભાઈ મારે આ વસ્તુ કરવાની છે, એટલે એના જવાબ ઓટોમેટિક મળતા હતા. Okay. અમે કાંઈ નહોતો બોલ્યા, ખાલી ટેસ્ટ કરાવ્યું હતું, કારણ કે અમારી જીત છે ને ટેસ્ટ ઉપર હતી અને હાઇજીન ઉપર હતી. હાઇજીન તો પછી બતાવી, પેલા ટેસ્ટ તો ગમવું જોઈએ. ગમવું જોઈએ ત્યાં સુધી તો પોસિબલ નથી હા. બટ મેં ઇન જનરલ આ નોટિસ કર્યું છે કે કોઈ પણ સ્ટોર વાળા હોય અથવા તો કોઈ પણ બિઝનેસ લઈને બેઠા છે તો એ પોતાનો પેલા ફાયદો જોવાનો કે ભાઈ મને કેટલું માર્જિન મળે છે. Yes. તો આનું યુનિટ ઇકોનોમિક્સ આપણે જો જોવા જઈએ એ અને શોપકીપર્સને શું ફાયદો થાય એ કઈ રીતે કન્વિન્સ આપણે એમાં કરી શકીએ? અમારી પ્રોડક્ટ લેવાથી છે ને 3 લોકોને ફાયદા થતા હતા. કઈ કઈ? એક તો સ્ટોર વાળા, એટલે કે સ્ટોર વાળા જે ભાઈ છે એને માર્જિન ખોટું છે. ઓકે. બીજું કે એની પાસે છે ને સમય નથી કસ્ટમરને સમજાવવા માટેનો કે ભાઈ આ પૂરી તમે લ્યો, આ પ્રોડક્ટ તમે લ્યો, કારણ કે એની પાસે બહુ બધા કસ્ટમર આવવાના છે, Exactly. સાથે બધા આવવાના છે, એટલે એની પાસે સમય નહોતો. એક તો એ ફાયદો હતો એને કે ભાઈ મારે સમજાવવું નહીં પડે. લઈ લે છે કસ્ટમરને ફાયદો હતો. કસ્ટમરને ફાયદો હતો કે મને હાઇજેનિક મળે છે, હું પૈસા આપીને મને હું છેતરાઈશ નહીં આમાં. અને ત્રીજો વ્યક્તિ અમે હતા કે અમને ફાયદો થશે સાથે બ્રાન્ડ બનાવવામાં. એક્ઝેક્ટલી. તો ત્રણેય લોકોને ફાયદા હતા ને એટલે અમારી જીત થઈ. ઓકે. આમાં ઇન જનરલી રિટેલર જે કે પણ હોય એ અત્યાર સુધીમાં આપણે કેટલા રિટેલર સુધી પહોંચ્યા છે? અત્યારે હાલ આ 6 વર્ષ પૂરા થયા કંપનીને, અત્યારે લગભગ 12,000 સ્ટોર ઉપર અવેલેબલ છે. 12,000 સ્ટોર ગુજરાત અને મહારાષ્ટ્ર હા, બધું. એ કન્ટિન્યુઅસ જે સેલ થતા હોય, નવા 1-2 વાર લઈને હજી નવા હોય એને અમે નથી ગણતા. ઓકે. જે કન્ટિન્યુઅસ રિપીટ સ્ટોર વાળા છે. ઇન જનરલી કોઈ પણ જ્યારે કોઈ પણ આવી રીતે ફૂડ પ્રોડક્ટ અથવા તો કોઈ પણ એફએમસીજી બ્રાન્ડ નવી બનતી હોય એના માટે સૌથી મોટો ચેલેન્જ એ જ હોય છે ડિસ્ટ્રીબ્યુશન અને લોજિસ્ટિક સપ્લાય, બરાબર? તો આ ચેલેન્જીસને તમે કઈ રીતે ઓવરટેક કરો? પહેલા તો છે ને અમારું ડિસ્ટ્રીબ્યુશન જે આ કરવું ને, આ સુરતથી અમારી પ્રોડક્ટ ફેક્ટરીથી લઈ અને ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉન સુધી પહોંચાડવી, અને ત્યાંથી લઈને સ્ટોર વાળા સુધી પહોંચાડવી, અને ત્યાંથી લઈને કસ્ટમર ઘરે લઈ જાય ત્યાં સુધી પૂરી તૂટવી ન જોઈએ. કારણ કે આ બહુ નાજુક વસ્તુ છે, તમે 6 ઇંચથી વધારે પૂરી નીચે પાડો તો તૂટી જાય. પ્રેશર આવે એટલે દબાવવાની છે. હા, તો પહેલા તો અમે એની પર કામ કર્યું કે ભાઈ પૂરી તૂટવી ન જોઈએ. એ પૂરી તૂટશે તો આગળ કઈ કામનું જ નથી. તો અમે આ ડિઝાઇન એવી બનાવી, પેકેજિંગ મટીરિયલ એવું બનાવ્યું છે, અંદર હવા એ પ્રમાણે રાખી છે, અને એને પછી અમે કાર્ટૂનમાં પેક કર્યું કે જેનાથી ને એટલું સેફ થઈ ગયું કે ટેમ્પા સુધી પહોંચી જશે. હજી ટેમ્પા સુધી પહોંચી. હા, ટેમ્પામાં મૂકી દીધી, ગમે એટલો ઉપર મૂકી છે, પ્રોડક્ટ મૂકેલી, પૂરીના પેકેટ મૂક્યા છે, પણ નીચેની પૂરી તૂટતી નથી. તો ત્યાંથી ટેમ્પામાં પહોંચી છે. હવે અમે ડિસ્ટ્રીબ્યુટર માટે અમે નીકળ્યા કે હવે ડિસ્ટ્રીબ્યુટર કેવા હોવા જોઈએ. તો જે બીજી પ્રોડક્ટ રાખતા હતા ને, તો એની સાથે અમારી પ્રોડક્ટ સેટ નથી થાય એમ, કારણ કે અમારી પૂરી નાજુક, એની બીજી પ્રોડક્ટ હોય તો એના પૂરીથી અમારી તૂટી જાય. તો અમે છે ને ડિસ્ટ્રીબ્યુટરમાં અમારા રિલેટિવને, અમારા ગ્રુપ સર્કલને અમે એને કન્વિન્સ કર્યા કે આપણી પ્રોડક્ટ છે અને ભવિષ્યનું આ છે. તો જે લોકોને ફૂલ ઇન્ટરેસ્ટ હતો ને અમારી સાથે જોડાણા, અને અત્યારે બહુ સારું એવું નામ છે માર્કેટમાં અને સારું એવું ઇન્કમ પણ કરે છે. એ અમે એને ટ્રેનિંગ આપી કે આપણી આ પૂરી છે, આટલું સેન્સિટિવ છે, આટલું ધ્યાન રાખવાનું છે, જોરથી મૂકવાનું નથી, જોરથી લેવાનું પણ નથી, અને સ્ટોર ઉપર કેવી રીતે મૂકવાનું છે એના જે ટીમ, જે ડિલિવરી બોય છે એને પણ અમે ટ્રેનિંગ આપી દીધી. મતલબ એક સ્ટેજ પર લોકોને ટ્રેન કરેલા છે. યસ. એના લીધે આ લોકો પૂરી તૂટતી નથી. હા, કસ્ટમરને ઘર સુધી પહોંચાડવાની છે ને. હવે આ વસ્તુ એવી છે, આમાં પાણી નહીં ભરાય તો કસ્ટમર કોઈ લેશે જ નહીં. ફેલ થઈ ગઈ પૂરી. હા, આવી વસ્તુ છે જ નહીં, બહુ કોઈ કંપની નથી ભારતમાં. એનું કારણ આ છે કે આ લોકો આને રિપ્લેસમેન્ટ ક્રેક નથી કરી શક્યા હજી. યસ. ગ્રેટ. અમે બધું માઇક્રોમાં વિચાર્યું છે, કારણ કે ચેલેન્જ તો બહુ મોટી આવી. જેમ કંપની મોટી થતી ગઈ ને મોટી ચેલેન્જ આવતી ગઈ. જેમ કે તમે કોઈ એવી મોટી ચેલેન્જ એક્સપ્લેન કરી શકો કે જેનાથી તમને અત્યારે લર્નિંગ એ જે મળી એ કામમાં આવતું હોય? સ્ટાર્ટિંગમાં જે લોટ અમે ફેંકવો છે એ બહુ મોટી ચેલેન્જ, કારણ કે બનાવવાની અમને ખબર નથી કે આની આઉટપુટ શું નીકળશે. એ તો જ્યારે ફ્રાય થાય પછી ખબર પડે. તો એ લોટ એટલો બગાડ્યો છે, મોટી ચેલેન્જ છે. પૈસા હતા નહીં, પૈસા બહારથી લેવાના અને પછી લોટ બનાવીને ફેંકવાનો. એટલે અમે લોકો કહેતાય નહીં, અમારા પરિવારમાં પણ નથી કહેતા અમે આટલો લોટ જ ફેંકો. અમે ખાલી હા બહુ મસ્ત ચાલે છે અને બસ થોડાક દિવસમાં રેડી થઈ જાય. એટલે લોકોને એવું લાગે કે નહીં કંઈક થઈ રહ્યું છે, પ્રોસેસમાં છે, લોકોને એટલો ખાલી ભરોસો. એટલે એ ચેલેન્જ, કારણ કે પૈસાની ચેલેન્જ મેન તો પૈસા હતા નહીં, બહારથી લેવાના હતા. એને પછી એક તો R&D માં નાખવાના. પછી જ્યારે પૂરી રેડી થઈ પછી જે સ્ટોરમાં અમે સ્ટોર ઓનરને કન્વિન્સ કરવા એ મોટી ચેલેન્જ. પછી કસ્ટમરને કન્વિન્સ કરવા. સ્ટોર વાળા ભાઈએ તો રાખી લીધી, એ ત્યાંથી લેવા તો જોઈએ, કારણ કે ભાવ પેલા કરતા 5-10 રૂપિયા પ્લસ પૂરી એની કરતા થોડી ઓછી ક્વોન્ટિટીમાં. અને પૂરી નાની સાઈઝ, પેલી જે પૂરી આવે છે ને એ બહુ મોટી આવે ને લાલ આવે, મરૂન આવે. એનું લાલ થવાનું કારણ તમને હું કહું ને, ઓવર ફ્રાઈંગ નહીં, એ જે એકનું એક તેલ વાપરે છે ને દાજુ તેલ, એનાથી તમે વ્હાઈટ પૂરી નાખો તો એ લાલ જ નીકળે, કારણ કે તેલ જ લાલ છે. તો લોકોની માનસિકતા શું હતી કે ભાઈ લાલ પૂરી હોય ને એ પાકેલી પૂરી હોય, એ કાચી નથી. પણ એ વસ્તુ આખી અલગ હતી.
એ નજરિયો આખો લોકોનો અલગ હતો કે ભાઈ મને આ પાકેલી પૂરી મળે છે, પણ એ નહોતું. તેલ દાજ્યું હોય તો લાલ પ્રોડક્ટ જ થાય. બાકી અને- આ રીતની જ પૂરી નીકળે. હા, ઓરિજિનલ કલર એનો આ છે, સોનેરી કલર પીળો. તો અમે આ પૂરી લઈને ગયા તો લોકો કે આ તો કાચી પૂરી. ઓહ. તો હું અને જતીન બંને છે ને ડિલિવરી બોય પણ હતા, ડ્રાઇવિંગ પણ હું કરતો, મારી 4 વ્હીલ હતી, અને માર્કેટિંગ પણ જાતે કર્યું, અને પ્રમોટર જાતે જ હતા. ત્યાં જઈને અમે પૂરી સીધું કોઈ પેકેટ તોડી કસ્ટમરને ટેસ્ટ કરાવતા. તો ટેસ્ટ કરો, લોકો ટેસ્ટ કરો, પરચેસ નથી કરવાનું, તમે ટેસ્ટ જ કરવાની. જે લોકો ટેસ્ટ કરતા ગયા ને એ સીધા આશ્ચર્ય થઈ ગયા, ભાઈ નહીં, પાણીપુરીમાં પણ આવી વસ્તુ, એક તો ટેસ્ટ પણ એવો છે, મોઢામાં મૂકતા ભેગું સીધું પાણી થઈ જાય છે, ક્રન્ચીનેસ પણ એવી છે, અને લુખી 5-10 પૂરી એક સાથે ખાઈ જાય, ખાલી ટેસ્ટ કરવા માટે. અમે એક જ ટેસ્ટ કરવાનો, પણ 5 પૂરી ખાઈ જાય. હવે ત્યારે તો ખીચામાંથી પૈસા જતા હોય એટલે એમ લાગે કે એક પૂરી ખાઈને તો કહો. પણ એક સાથે એક માઇન્ડ ની અંદર એવો થોટ પણ હોય ને, કઈ નહીં ભલે ખાતા હો, પણ આપણી બ્રાન્ડ બની રહી છે. લોકોને ભાવે છે એટલે વધારે પૂરી ખાય છે ને, બસ એ જ વસ્તુ મારી જોતી. બસ આમાં આપણી જીત છે, લોકોને એક નહીં બીજી પૂરી ખાવાની પણ ઈચ્છા થાય. એટલે ત્યારથી જતીનને મેં કીધું કે નહીં, હવે આપણે એમાં જીત થશે. આપણે જે પ્રોડક્ટ બનાવવાની છે, ક્વોલિટી બનાવવાની છે, એ મળતી જુલતી આવી ગઈ છે. હજી ફાઇનલ પ્રોડક્ટ અમારી નહોતી ત્યારે, તો એ લોકોને એટલી ગમી. ઓકે. હા, તો બધાને ફાયદો આવી રીતે થયો હતો. પેકેજિંગ પણ એવું અમે એટ્રેક્ટિવ રાખેલું છે કે લોકોને બ્રાન્ડ તરીકે એને સીધી આઈડેન્ટિટી થાય. હા, એક્ઝેક્ટલી. અલ્પેશભાઈ, ઇન જનરલી માર્કેટ આખા ભારતની અંદર અથવા તો ગ્લોબલી પાણીપુરીને પાણીપુરી તરીકે જ ઓળખાય છે, પણ તમે આનું નામ જલપુરી શા માટે? તમને મેં કીધું પાણીપુરી કેવી રીતે પકડે, તો પાણીપુરી શબ્દ તમને સાંભળતા શું યાદ આવે? પેલું તમે જે મને કીધું. બસ એ જ અમારે નહોતું કરવાનું. ઓકે, ગ્રેટ. તો અમે પહેલેથી બ્રાન્ડ રાખી હતી મિસ પાણીપુરી. ઓકે, પછી એમાં છે ને લોકો સ્ટોર પર જાય અને એવું કહેતા કે મિસ પાણીપુરીની રવાપુરી આપો ને, મિસ પાણીપુરી ઘઉંની પૂરી આપો ને. તો એ છે ને બહુ લાંબુ નામ હતું, મિસ પાણીપુરી. બહુ લાંબુ. પાણીપુરીની રવાપુરી આપો. ઓહ. ઓકે, તો મેં જતીનને કીધું કે આ નામ છે ને મને થોડુંક શૂટ નથી થતું, નામ સારું છે, પણ જે કહે ને કે ફેવિકોલ આપો ને, ફેવિકિક આપો ને, સિન્ટેક્સ ટાકો આપો ને, હા, કોલગેટ આપો ને, જે એ છે ને કસ્ટમર આગળ જઈ છે ને એવા નામથી આપણી પ્રોડક્ટ લે ને કે વન શોટ વન નામ, અને એ લગતું મળતું જુલતું હોવું જોઈએ પાણીપુરી. લોકોને યાદ પણ રહેવું જોઈએ, લોકોને શબ્દ ઇઝી લાગવો જોઈએ, લખવામાં પણ ઇઝી રહેવું જોઈએ, અને લોકોને યાદ પણ રહી જવું જોઈએ. એક્ઝેક્ટલી. તો એ પ્રમાણે અમે નામ ફાઇન્ડ કરતા લગભગ 1.5 મહિના જેવું લાગ્યું કે કેવું નામ રાખવું એમ. તો પછી એવું વિચાર આવ્યો કે જલ એટલે પાણી થાય, સંસ્કૃતમાં જલ. ઓકે, તો એ પણ એ નામ સારું હતું, અને પૂરીને પૂરી કહેવાય, તો એ રજીસ્ટર પણ થવું જોઈએ નામ. ગૂગલમાં અમે સર્વે ચેક કર્યું તો એ નામ અમને મળ્યું, તો એ અમે જલપુરી રજીસ્ટર કરાવી દીધું તાત્કાલિક. Yeah. ગ્રેટ. અલ્પેશભાઈ, મેં અહીંયા ઘઉંપુરી અને રવાપુરી બે બનતા જોયું. તમારી મેઇન પ્રોડક્ટ કઈ? જલપુરી ઇન ધ સેન્સ. અમે છે ને સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે અમારી મેઇન પ્રોડક્ટ છે રવાપુરી. ઓકે. રવાપુરી અમે માર્કેટમાં લાવ્યા, ઓરિજિનલ રવાપુરી. લોકો જે બનાવતા ને ઝૂંપડીમાં એ છે ને કાચી પૂરી રાખતા અને લોકોને કહેતા રવાપુરી છે. ઓકે. એટલે છે ને લોકોના માઇન્ડમાં એ ઘૂસી ગયું કે રવાપુરી છે ને એ મોઢા વાગે, એ ચવડ હોય, કે હજી પ્રોડક્ટ અધૂરી ફ્રાય થયેલી છે તો એ ચવડ જ રહેવાની. તો એ છે ને લોકોએ માઇન્ડસેટ લોકોમાં નાખી દીધું કે રવાપુરી છે ને કડક હોય, ચવડ હોય. ઓકે. તો અમે રવાપુરી મેન અમારી યુએસપી હતી કે ભાઈ રવાપુરી માર્કેટમાં લઈ ગયા, અને એ લોકોને બહુ ગમી. તમને કીધું મેં ટેસ્ટ કરાવ્યો એટલે લોકોને બહુ ગમી. પછી લોકોની ડિમાન્ડ આવી કે ભાઈ તમે છે ને ઘઉંની પૂરી પણ બનાવો ને, અમારે ઘઉંની પૂરી બહારથી લેવી પડે. તો અમે એની ઉપર R&D કરી, તો ઘઉંપુરી બનાવી. તો બન્યું એવું કે 55% ઘઉંપુરી વેચાય છે અને 45% રવાપુરી. હા, તો લોકોએ અમને સજેશન આપ્યું કે તમે ઘઉંપુરી બનાવો, અને લોકોએ અમને કીધું તો અમે એના પર ધ્યાન આપ્યું કે એ પ્રોડક્ટ હજી આપણે પ્લસ થાય એમ છે. તો અમે લોકોને થેન્ક યુ કહેવા માંગ્યું છે કે ભાઈ લોકો અમને ઇન જનરલ છે ને ઘણી વખત બધા બિઝનેસની અંદર કસ્ટમરના ફીડબેક હોય ને એ જ આપણને નવી ઓપોર્ચ્યુનિટી આપતા હોય. એ જ આપણને આગળ વધારવા માટે કંઈક ને કંઈક રસ્તો દેખાડે છે, અને નવી પ્રોડક્ટ પણ ત્યાંથી જ આવે છે. લોકોને શું જોઈએ છે. તમે પાણીપુરીની સાથે આ અલગ અલગ ફ્લેવરની અંદર ટેસ્ટ પણ લોન્ચ કરી, તો એ કઈ શા માટે? એનું રીઝન લોકોને છે ને ઘરે બનાવી છે પણ પાણી બનાવતા ફાવતું નથી, સમય લાગે છે, ધાણા લાવવા, પુદીના લાવવા, મરચી લાવી, એક આખો ટેસ્ટ જાળવવો. ઘણા લોકો ઘરે બનાવે છે, ઘણા લોકોને બનાવતા નથી આવડતી, પછી ટાઈમ નથી મળતો. અત્યારે તમને ખબર છે ભાગદોડની જીવનમાં છે, આખું ફેમિલી કમાતી હોય, કામ પર જાતી હોય, છોકરા પણ હાલતા માંગતા હોય મારે પાણીપુરી ખાવી છે, તો તાત્કાલિક કોણ બનાવવાનું છે? તો લોકોની ડિમાન્ડ હતી કે તમે પાણીપુરીમાં પાણી લાવો ને, અમારે ઘરે બનાવવું પડે, બહારથી લાવવું પડે છે, લારીથી લાવવું પડે છે. એ હવે તમને ખબર છે કલર વાળું આવે છે, અને ઘણા કેમિકલ આવે છે, તો એ અમારે એ નથી ખાવું. તો તમે લાવો, તમારો બ્રાન્ડ પર ભરોસો છે. તમે જે બે પૂરી લેવા છો તો એ મેં ટેસ્ટ કરી છે, તમે બનાવ્યું છે, તો અમને તમારી પર ભરોસો છે. તમે કંઈક પ્રોડક્ટ એવી લાવો
કે અમારે છે ને ઘરે બનાવવું છે ને ખાલી બટાકા બાફવા પડે. તો અમે ઇન હાઉસ આખું રેડી કર્યું. ધાણા, પુદીના, મરચી, બધી પ્રોડક્ટ નેચરલ અમે ગ્રાઇન્ડિંગ કરીને અને અમે પેકેટમાં પાઉચમાં પેક કરીને અમે માર્કેટમાં લોન્ચ કર્યું. અમે સ્ટાર્ટિંગમાં એક્ઝિબિશન એટલા કર્યા, લોકોને પાણી ટેસ્ટ કરાવ્યું, સ્ટોર ઉપર જઈને પ્રમોટર, પછી તમે પ્રમોટર રાખ્યા હતા, પછી તમે જાતે નહોતા કરતા કે એક લેવલ આવી જાય પછી કરવું પડે. હા, કારણ કે અમારે ફેક્ટરીમાં જેટલું R&D નું કામ હતું, માર્કેટમાં અમે જઈ પણ નહોતા શકતા. વેપારી પછી અમને એમ કહેતા કે હવે તમે દેખાતા નથી, તમારું ચાલી ગયું. મેં કહ્યું ચાલી નથી ગયું, હવે અમારા જવાબદારી વધી ગઈ. હવે જવાબદારી કારણ કે ધંધો લોકો મોટો હવે- થાય છે. યસ, લોકોને અવેરનેસ એટલે એવી છે, લોકો હવે માંગે છે અમારી પાસે, તો અમારે લોકોને સપ્લાય પણ દેવી પડે. તો બસ લોકોની લોકો ડિમાન્ડ અમને કહેતા કે આ તમે પ્રોડક્ટ બનાવો, એક્ઝેક્ટ. અને બસ એવી રીતે ચટણીની અંદર અત્યારે આપણે જોવા જઈએ કે બધી ડિસ્ટ્રિક્ટ અથવા તો બધા સ્ટેટ વાઇઝ બધા લોકોનો ટેસ્ટ અલગ અલગ હોય છે, રાઈટ? તમારી પાસે અત્યારે પાણીપુરીના પાણીની અંદર અલગ અલગ ફ્લેવર છે. કયો ફ્લેવર અત્યારે કઈ સિટીમાં સૌથી વધારે ચાલે? ઇન જનરલી આપણે સુરતમાં છીએ તો Yes. સુરતમાં સૌથી વધારે સુરતમાં છે ને તીખો ટેસ્ટ વધારે જોઈએ છે, તીખો અને ચટપટો. ઓકે સેમ અમદાવાદમાં તીખો અને મીઠું ઓકે. એ ટાઈપનો ટેસ્ટ હોવો જોઈએ. અને મહારાષ્ટ્રમાં છે ને મીઠો વધારે લાગવું જોઈએ, ગળ્યું વધારે લાગવું જોઈએ. ઇન જનરલી મરાઠી લોકો એ વધારે સ્પાઇસી ખાવાના શોખીન હોય, હા, તો આઈ થોટ કે ત્યાં વધારે તીખું, પણ કોન્ટ્રાસ્ટ છે. ત્યાં અલગ છે. પાણીપુરીમાં લોકોને અમુક સિટીમાં છે ને મીઠું જોઈએ છે, હમ. સ્વાદ થોડું ગળ્યો હોવો જોઈએ. અમુક સિટીમાં પાછું ફૂલ તીખું જોઈએ છે. ઓકે. તો ત્યાં તો મસાલો, બટેકાનો મસાલો છે ને એ પણ એટલો તીખો હોય. આપણે અહીં ખાઈ જ ન શકીએ એટલું તીખું ત્યાં ખાય. એટલે બધા માટે અલગ અલગ ટેસ્ટ હોય છે. પણ અમે એક એવો ટેસ્ટ બનાવ્યો છે કે બધા લોકો એક સાથે જનરલી બધા લોકો ખાઈ શકે. એક્ઝેક્ટલી. આખી મેં તમારી સ્ટોરી સાંભળી, સમજી, આ બધું કર્યું ને, મને એક વસ્તુ લાગ્યું કે ભાઈ જો એ પ્રોબ્લેમ તમે ફાઇન્ડ ના કરી હોત ને, જો કહેવાય કે દોસ્તાર માટે પેલો પાણીપુરીના પ્રોગ્રામ માટે જો પાણીપુરી શોધવા લાગ્યા હોત ને, તો અમે- આટલું મોટું એમ્પાયર ક્રિએટ કરવું ને એ ના થાત. અને જે તમારી ઓલરેડી આઈડેન્ટિટી જે બની છે જલપુરીના નામ સાથે, રાઈટ, તો એ આટલી બધી ના બને. બટ કોઈ પણ મોટો બિઝનેસ હોય કે નાનો બિઝનેસ હોય, હંમેશા એમાં કોઈ એક વ્યક્તિ કોન્ટ્રીબ્યુશન નથી કરતો, પૂરી ફેમિલી પણ સેક્રિફાઈસીસ કરતી હોય. તમારા ફેમિલીએ તમારા માટે કેટલા સેક્રિફાઈસીસ કર્યા અમારે આ સમય 3 વર્ષ સુધી અમે આમાંથી પગાર નહોતો લીધો. જલપુરીમાં? હા, કારણ કે ઇન્કમ હતી જ નહીં. હતી તો માર્કેટિંગમાં અને ટીમમાં અમારે પૈસા નાખવાના હતા. એટલે ઘરે 3 વર્ષ સુધી અમે બહારથી પૈસા લઈને ઘરે આપ્યા છે અને કીધું છે કે 3 વર્ષ સુધી અમે પૈસા નહીં આપી શકીએ, થોડો કંટ્રોલ રાખવાનો છે. તો કોઈને પ્રોબ્લેમ હતો, સપોર્ટ પૂરેપૂરો આપ્યો છે. ફરવા પણ નથી ગયા અમે, રવિવાર પણ નથી જોયો. પણ લોકોનો અમારી ફેમિલી હતો તો પછી એ બધાનો સપોર્ટ સારો હતો અને એટલે તમારી પાછળથી જે બળ છે ને એ વધુ હતું. બટ હવે જ્યારે ફેમિલી આ એમ્પાયર ક્રિએટ કરીને જોયું, હાઉ ઇઝ ધ એક્સપિરિયન્સ? એનો શું રિસ્પોન્સ? એમ કીધું કે તમે જે વસ્તુ કરીને એનું રિઝલ્ટ આ મળ્યું છે અને હવે આપણે જે અત્યાર સુધી કોમ્પ્રોમાઇઝ કર્યું છે, ટાઈમ પણ નથી આપ્યો તમે ફેમિલીને, છોકરાઓ પણ તમને સવારે જતા જોઈએ છે અને સાંજે આવતા જોઈએ છે. તો એ વસ્તુ હવે એને બેનિફિટ કરશે આગળની ભવિષ્યમાં. તો તમે જે કર્યું છે ને એ બેસ્ટ છે અને તમારા ઉપર ગર્વ થાય છે. અત્યારે અમને સાંભળવા મળે છે અને અમને અંદરથી એટલી ખુશી મળે છે કે જે કર્યું છે ને એ બેસ્ટ છે. ફેમિલી માટે પણ બેસ્ટ કર્યું છે અને લોકો માટે પણ, કારણ કે લોકોને જે હાઇજીન જોતું હતું એ અમે લોકોને તમે લોકોને પ્રયોગ કર્યો, રાઈટ? ઇન જનરલી અમારું ઓડિયન્સ એવું છે કે જેને યુનિટ ઇકોનોમિક્સમાં વધારે રસ હોય કે ભાઈ કોઈ પ્રોડક્ટ છે તો એ કેટલા રૂપિયામાં બને છે. મારે એ સમજવું છે કે જે જલપુરી છે, રાઈટ, એક પૂરી બનાવવાનો કોસ્ટ, એક પેકેટ બનાવવાનો કોસ્ટ જલપુરીને શું આવે અને એમાંથી કેટલું ક્યાં ક્યાં ડિસ્ટ્રીબ્યુશન થાય અને એન્ડ યુઝર સુધી પહોંચતા, એન્ડ કન્ઝ્યુમર સુધી પહોંચતા એ કેટલા રૂપિયામાં પડે? હું તમને પર કોસ્ટ તો નહીં કહી શકું, પણ આખી સ્ટ્રક્ચર કેવી રીતે હોય છે ને હું તમને સમજાવું કે રો મટીરિયલ એવું છે તો રો મટીરિયલનો કોસ્ટ શું છે, પછી તેને પ્રોસેસ જે મશીનમાં જે કટિંગ થાય છે તો ત્યાં કેટલા વર્કરો કામ કરે છે એ કોસ્ટ એમાં લાગે છે. પછી ફ્રાયમાં જેટલા લોકો કામ કરે છે એ કોસ્ટ એમાં લાગે છે. પછી એમાં જે તેલ મેન આમાં છે ને મટીરિયલ, એમાં તેલ હોય છે કારણ કે એમાં દર 5 કલાકે ચેન્જ કરવાનું હોય છે, તો એ કોસ્ટ અમારી મોટી લાગે. પછી જે મશીનરી જે છે તો એનું મેન્ટેનન્સ એ અમુક વર્ષ પછી એમાં ઘસારો કપાઈ જાય છે તો એ બધી કોસ્ટ એમાં ચડે છે. પછી આવે છે પેકેજિંગ મટીરિયલ જે અમારું છે એ ફૂડ ગ્રેડ હોવું જોઈએ અને એ રીયુઝ થવું જોઈએ, તો એ મટીરિયલ અમે યુઝ કરીએ છીએ, એ કોસ્ટ લાગે છે. પછી એ અમે જેમાં ભરીએ છીએ કાર્ટૂન, તો કાર્ટૂન પણ અમે એ મટીરિયલ વાપરીએ છીએ કે ફૂડ ગ્રેડ હોય, ખાવા લાયક હોવું જોઈએ. અમે પહેલેથી છેલ્લે સુધી છે ને એ વસ્તુ એ વાપરીએ છીએ ખાવા લાયક હોવી જોઈએ, ફૂડ ગ્રેડ સરકાર માન્ય હોવી જોઈએ અને FSSAI માન્ય હોવી જોઈએ. તો FSSAI ના બધા રૂલ્સ ફોલો કરવા માટે અમારે હાઇજીનનું પણ એટલું ધ્યાન રાખવું જોઈએ. એટલે અમારી મેઇન કોસ્ટ એ પણ છે હાઇજીનની, કારણ કે સાફ સફાઈ, જે આખી એટમોસ્ફિયર છે એ ક્લીન હોવું જોઈએ. ફેક્ટરી આખી બનાવી છે તો એમાં પણ એટલું બહારની હવા અંદર આવે છે તો એ ક્લીન આવી જોઈએ. તો FSSAI ના નિયમ પ્રમાણે અમે જે ચાલીએ છીએ તો એ કોસ્ટ પણ એટલી લાગે છે.
એક્ઝેક્ટલી. તો મેઇન કોસ્ટ જે છે એ પ્રોડક્શનમાં આટલી જગ્યા આવે છે, પછી આવે છે એનું ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન અહીંથી અમે ફેક્ટરીથી લઈ અને ડિસ્ટ્રીબ્યુટરના ગોડાઉન સુધી પહોંચે એ ટ્રાન્સપોર્ટેશન લાગી ગયું. પછી ડિસ્ટ્રીબ્યુટરનું માર્જિન આવે છે, એ 12% લઈને 15% સુધી પર પ્રોડક્ટ કેવી છે એના ઉપર નક્કી થાય. તો એ કોસ્ટ લાગે છે. પછી ત્યાં એનો વેરહાઉસ છે, તો વેરહાઉસમાં ડિસ્ટ્રીબ્યુટરની કોસ્ટ લાગે છે, એ એમ આવી ગયું છે. ત્યાંથી એ ડિસ્ટ્રીબ્યુટર જે છે એ રિટેલ સુધી પહોંચાડે છે. તો ત્યાં રિટેલર એનું માર્જિન પણ 30% થી 40%, 35%, 25%, મતલબ જેવી પ્રોડક્ટ એ પ્રમાણે રાખવું પડે છે, કારણ કે એને ત્યાં માણસો કામ કરે છે, એનો જે સ્ટોર છે એનું ભાડું પણ એટલું હાઈ હોય છે. પછી ત્યાંનું લાઇટ બિલ પણ એટલું આવે છે, પોતે પણ બેસે છે, તો એનો પણ કોસ્ટ લાગે છે. અને એ પ્રોડક્ટ કેટલો સમય પછી વેચાશે એની ખબર નથી, તો એ પણ કોસ્ટ એમાં લાગે છે. મતલબ તો એને માર્જિન સારામાં સારું મળવું જોઈએ અને અમે આપીએ છીએ. અને બસ આટલી જગ્યાએ કોસ્ટ લાગે છે. કોસ્ટ એક જગ્યાએ નથી લાગતી. મેં તમારી આખી ફેક્ટરી હમણાં વિઝિટ કરીને તો મેં બધી જગ્યાએ જોયું કે સૌથી વધારે લગભગ 70 થી 80% જેટલું વિમેન વર્કફોર્સ છે તમારા આગળ. તો એનું રીઝન શું? શા માટે ફિમેલ આની અંદર વધારે? લેડીઝ છે ને એ કોઈ પણ કામ છે ને કન્સિસ્ટન્સીથી કરી શકે. એનું ફોકસ છે ને એ જગ્યા ઉપર રહેશે, કારણ કે એના બીજા કોઈ વિચાર નથી આવતા. એ જે કરે છે ને એ કામ 100% કરે છે. તો અમારે જે વર્ક પૂરા પ્રોપર થવો જોઈએ ને, તો એવી જગ્યાએ અમે લેડીઝને રાખેલી છે, કારણ કે એ 100% આપે છે. ઓકે. એટલે લેડીઝને અમે રાખવાનું કારણ એને પગ પર પણ ઊભા થઈ શકે, અને અમારે પણ જે જગ્યાએ અમારે હાઇજીન જોઈએ છે, જે મેન્ટેન કરવાનું છે એ મેન્ટેન કરી શકે. કોઈ એવી સ્ટોરી છે કે જે તમારી ટીમ મેમ્બરમાં કોઈ ફિમેલ વર્કફોર્સ હોય અને એમની પોતાની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ હોય જસ્ટ બીકોઝ ઓફ જલપુરી? યસ, ઘણી બધી લેડીઝ, કારણ કે ઘરે એક તો પૈસા આવે છે તો એનું માન પણ વધે છે. માન વધે છે તો એ ઘરમાં એક લેવલ એનું અપ થાય છે. તો કોઈ પણ નિર્ણય લેવો હોય ને તો એને સાથે રાખીને નિર્ણય લે છે, કારણ કે હવે કમાય છે ને, ઘરે પૈસા આપે છે. હા, આપે છે. અને છોકરાને સારું ભણતર પણ આપે છે, ઘરે એના પરિવારને સપના પણ પૂરા કરવા માટે પૂરો સપોર્ટ આપે છે, અને એ અહીંયા આવીને ખુશ પણ થાય છે, કારણ કે અમે એને આખું ફેમિલી સાથે, ફેમિલી કેમ છે અમારું, એવી રીતે અમે એને રાખીએ છીએ. એને કામ કરવાની પણ મજા આવે છે. તમે એટમોસ્ફિયર પણ એવું બનાવ્યું છે, બીકોઝ હું લગભગ અહીંયા 3 કલાકથી અહીંયા છું, એટલે મને પણ કહે કે આપણને કોઈ પણ જગ્યાએ જઈએ ને એટલે એ પ્લેસની એક વાઇબ્સ હોય, બરાબર, એ ફીલ થાય કે ચલો 1 કલાકમાં બોર થવા માંડે, અથવા તો તમને પછી ના ગમે, ઇરિટેટ તમે થાવ, બટ અહીંયા હું ઊભો છું ત્યારે મને એક એ વાઇબ ફીલ થઈ કે ભાઈ આપણું ઘર છે, ટાઈમ લઈ શકીએ છીએ. એટલે માટે મેં તમારો 3 કલાકની ટાઈમ લીધો. આ વિડીયો ભલે 1 કલાકનો, બટ આ વિડીયો શૂટ કરવા માટે અમે લગભગ અત્યારે 3જી કલાક છે. સો અલ્પેશભાઈ, કુડોસ ટુ યુ, કારણ કે તમે એટલું બધું મને ટાઈમ આપ્યો છે, અને હું સમજુ છું એમનો તમે કદાચ એમણે બ્લેક ટી શર્ટ પહેર્યું એટલે એમનો પરસેવો નહીં દેખાતો, બટ એ જે વિતરી રહ્યા છે, ઇટ ઇઝ સો અમેઝિંગ. વન લાસ્ટ ક્વેશ્ચન, ઇન જનરલી અમારો આ યુટ્યુબ માટે જે એફર્ટ્સ આપવાનો જે મેઇન ઇન્ટેન્શન એ જ છે કે 2047ની અંદર અમારે છે ને વિકસિત ભારત જોવું છે. તમે જોઈ શકશો, હું જોઈ શકીશ. આપણે ક્રાંતિકારી તો બન્યા નહીં, આપણી પાસે ચાન્સ જ નહોતો, બટ આ ડેવલપ નેશન બનાવવાનો આપણી પાસે ચાન્સ છે, ને એના માટે હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી યંગ જનરેશનને બહુ બધા રિસ્ક લેવા પડશે, એન્ટરપ્રિન્યોરશિપ માટે આવવું પડશે. તો મારે તમારી પાસેથી લોકોને એક મેસેજ આપવો છે કે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રિન્યોર જે બનવા માંગે છે, કદાચ એ જોબ કરતા હોય, કદાચ એ સ્ટડી કરતા હોય, તો તમારો શું એને મેસેજ? પહેલું તો છે ને, મોબાઈલ જે છે ને બહુ કામની વસ્તુ છે અને બહુ નકામી વસ્તુ છે. તમારે એને કેવી રીતે યુઝ કરવો છે. કામ પણ લઈ શકો છો ને નકામી પણ છે, તમારો ટાઈમ પણ વેસ્ટ થઈ જાય, ખબર નહીં પડે તમને કે મારો આખો દિવસ જતો રહ્યો. તો મોબાઈલમાં ગેમ નહીં રાખવાની, મોબાઈલમાં મૂવી નહીં રાખવાના, નેટફ્લિક્સ તો ક્યારેય નહીં. અને કોઈ પણ તમારે એક ગોલ બનાવવાનો, મારે વિઝન છે કે મારે ભવિષ્યમાં આ વસ્તુ કરવાની છે, મને આમાં વધારે ઇન્ટરેસ્ટ છે. કદાચ ઇન્ટરેસ્ટ ના હોય તો પણ ફેમિલી કહેતા હોય આ કરવાનું છે, પણ જે કરો ને 100% કરો. કોઈના દબાવમાં આવીને કે કોઈ આપણને એમ કહે કે ભાઈ આ ચાલશે નહીં ચાલે, અમુક મારા રિલેટિવને આવું થયું હતું એવી રીતે લોકો તૂટી ગયા, પણ તમને અંદરથી કોન્ફિડન્સ હોવો જોઈએ કે મારે આમાં આ વસ્તુ કરવાની છે, તો મારે એની પાસે લાગી રહેવો. તમે એક વખત નક્કી કરશો ને કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે, તો લોકો તમને સપોર્ટ વાળા પણ મળશે, તમને ઓટોમેટિક એના જવાબ પણ મળી જશે, તમારી ટીમ પણ તમારી કરતાં વધારે મહેનત કરશે. તો તમારે એ નક્કી કરવાનું છે મારે આ કરવાનું છે બસ. અને કરવા પાછળ અમારે 3 વર્ષ લાગ્યા હતા, પણ અમે હિંમત નહોતી હારી. અમે કન્સિસ્ટન્સી રાખી હતી, ભાઈ આ વસ્તુ કરવાની છે એટલે કરવાની થાય એટલે શું છે, એના રસ્તા ઓટોમેટિક મળે. આ જગ્યાએ અટવાના છે તો એનો રસ્તો શું છે, આ પ્રોબ્લેમ આવી છે તો એની પ્રોબ્લેમ સોલ્યુશન શું છે, સોલ્યુશન બધાનું હોય છે 100%. એવરીથિંગ ઇઝ ફિગર આઉટેબલ. યસ, યા, ડેફિનેટલી. અને થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ, તમે અમને એટલો બધો ટાઈમ આપ્યો અને જલપુરીને અમારા મીડિયમ થ્રુ બહુ બધા લોકોને એજ્યુકેટ કરવા માટેનું અમને નિમિત્ત બનાવ્યા. સો થેન્ક યુ સો મચ. અને
એઝ અ ઓડિયન્સ જો તમને આ અમારી ડોક્યુમેન્ટરી સ્ટાઇલ પસંદ આવી હોય તો પ્લીઝ આ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કમેન્ટમાં જણાવજો કે તમે નવી કઈ એવી ઇન્ડિયન બ્રાન્ડની સ્ટોરી જાણવા માંગો છો એ અમે તમારા માટે લઈને આવીશું. સ્ટે ટ્યુન વિથ આકાશ.